ધ્યેય લાઈવની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણા જે ગેસ્ટ છે એણે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. બહુ નાની ઉંમરે યુપીએસસીની અંદર ઓલ ઇન્ડિયા રેન્ક 183 પ્રાપ્ત કર્યો છે. એ છે અનિકેત પટેલ. અનિકેતભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. ખૂબ જ નાની ઉંમરે આ તમે જે સફળતા પ્રાપ્ત કરી છે, તો ગુજરાતના વિદ્યાર્થીઓમાં એક ડર છે કે ભાઈ યુપીએસસી ક્રેક ન થાય, આવો એક ડરનો માહોલ છે. તલાટીમાં બી લોકો અહીંયા ડરતા હોય છે. તમે તો યુપીએસસી એક નાની ઉંમરે પાસ કરી છે એક્ઝામ, અને આપણી શુભેચ્છાઓ છે કે તમે તમારી જે ગમતી કેડર જે છે એ તમને મળે. થેન્ક યુ. તો આપણે આજે તમારી જર્નીની ચર્ચા કરવી છે કે કેટલા ફેલિયર આવ્યા, કઈ રીતે તમે તૈયારી કરતા હતા. તો પહેલાં તમારો પરિચય આપી દો. થેન્ક યુ વેરી મચ મને અહીંયા ઇન્વાઇટ કરવા માટે. સૌથી પહેલાં તો મારો બ્રીફ પરિચય આપું તો હું સાબરકાંઠા જિલ્લાથી બિલોંગ કરું છું અને અત્યારે ફેમિલી સાથે હું ગાંધીનગર રહું છું. અને મેં મારું ગ્રેજ્યુએશન ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાંથી 2022માં પાસ કરેલું. અને હું BA LLBની ડિગ્રી હોલ્ડ કરું છું અત્યારે. અને ધેન ઓનવર્ડ્સ મેં 2022 પછી ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી યુપીએસસીની પ્રિપેરેશન ફૂલ ફ્લેજેડલી ચાલુ કરેલી. અને 2023માં મેં મારું સિરિયસ અટેમ્પ્ટ આપેલો 2023ની યુપીએસસીમાં. અને આ અટેમ્પ્ટમાં મને ઓલ ઇન્ડિયા રેન્ક 183 હાસિલ થઈ છે. એટલે હવે ટ્રેનિંગ ઇઝ શેડ્યુલ્ડ. સરસ, ખૂબ સારું કહેવાય કે બીજા જ એટેમ્પ્ટમાં તમે 183મો રેન્ક પ્રાપ્ત કર્યો. હવે પેલો મારો પ્રશ્ન એ છે તમને કે તમને આ ઇન્સ્પિરેશન ક્યાંથી મળ્યું કે ભાઈ મારે યુપીએસસીની તૈયારી કરવી છે? કારણ કે તમે ઓલરેડી પ્રેસ્ટિજિયસ યુનિવર્સિટીમાં હતા, લો કરીને પણ તમે સારું એવું કમાઈ શકતા હતા, વકીલ બનીને બી. આમાં કેવું છે કે જ્યારે હું યુનિવર્સિટીમાં હતો ત્યારે મને એક્સપોઝર ઘણું સારું મળેલું. મેં હાઈકોર્ટ્સમાં ઇન્ટર્નશીપ કરેલી છે, મેં સુપ્રીમ કોર્ટમાં ઇન્ટર્નશીપ કરેલી છે ડ્યુરિંગ માય સેકન્ડ યર, થર્ડ યર. મેં NGOમાં પણ ઇન્ટર્નશીપ કરેલી છે. અને એના પછી જ્યારે મેં 1-2 પ્રોજેક્ટ્સ કર્યા જ્યારે ગવર્મેન્ટ જોડે, સર્વ શિક્ષા અભિયાનના પ્રોજેક્ટમાં હું હતો. અને એના સિવાય હું એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ 1 વર્ષ કામ કરેલું છે. તો જ્યારે મને એક્સપોઝર મળ્યું ત્યારે મને એવું પર્સનલી લાગ્યું કે જે સિવિલ સર્વિસીસ જે છે એમાં હું મારું લોનું જે નોલેજ છે એને હું બહુ સારી રીતે યુઝ કરી શકું છું. અને એન્ટી કરપ્શન બ્યુરોમાં મને ઘણું સારું એક્સપોઝર મળેલું. તો એ વખતે ડિસાઇડ કરેલું કે આપણે આ કરવું છે અને એમાં મને કદાચ લાંબુ સમય સુધી કામ પણ કરવું પડશે તો આઈ વુડ સસ્ટેન. મને પર્સનલી એમાં વધારે સ્યુટ થયું. પ્લસ IAS IPSના હું હેન્ડલ્સ, ટ્વિટર હેન્ડલ્સ જે હોય છે એ ઘણા ફોલો કરતો એ વખતે. તો એમનું ડેઇલી જે કામ હોય એ બધું જોતા રહેતા. તો આપણને મને એવું લાગતું પર્સનલી કે આ કામ કરવાનું થશે તો મજા આવશે એમ. તો એ વખતથી જ આ એક મારું એ વખતે ડિસાઇડ કરેલું. 5th યરમાં તો મેં ફાઇનલી નક્કી કરેલું છે કે આમાં જ અપિયર થવું છે. તો કોલેજના છેલ્લા વર્ષથી તૈયારી ચાલુ કરી દીધી હતી? મેં છેલ્લા વર્ષમાં જોવાનું ચાલુ કરી દીધું હતું. બેક ઓફ ધ માઇન્ડ તો હતું જ કે યુપીએસસી આપવી છે એમ. એટલે 5th યરમાં તો મેં બુક્સ ખરીદવાનું અને અમુક બેઝિક્સ વિડીયો જોવાના, સ્ટ્રેટેજી જોવાની ટોપર્સની, એ બધું એ વખતે ચાલુ કરી દીધેલું. એટલે આમ તમે તૈયારી ચાલુ કયા વર્ષથી કરી? મેં 5th યરમાં 5th યરના લાસ્ટ સેમેસ્ટરમાં બહુ સારી રીતે તૈયારી કરી હતી. ડિસેમ્બર, લગભગ 5th યરના ડિસેમ્બરમાં મેં ચાલુ કરેલી. તો 2022માં ચાલુ કરી? ના, એટલે એમાં કેવું છે કે ડિસેમ્બરમાં મેં ચાલુ કરેલી. એના પછી વચ્ચે પાછું અમુક કોવિડના કારણે ઇન્ટરપ્શન્સ હતા, પ્લસ યુનિવર્સિટીના અમુક એકેડેમિકલી બધું ચાલુ હોય. યસ. તો એના કારણે તૈયારી સારી રીતે થઈ ના શકતી. ને આમાં કેવું છે કે તમે વચ્ચે એક ગેપ આવી જાય ને પછી વાંચેલું હોય ને એ બધું એમને વિધાઉટ રિવિઝન વાંચેલું કંઈ કામનું ના હોય. સાચી વાત. એટલે ફ્રેશ અને બહુ સારી રીતે તૈયારી મેં ગ્રેજ્યુએશન પછી જ ચાલુ કરેલી. સમજી ગયો. હવે આમાં તમે પ્રિલિમ્સ અને મેન્સની તૈયારી જોડે જ ચાલુ કરેલી કે એવું કે પ્રિલિમ્સની અલગ કરવાની પછી મેન્સની અલગ કરવાની? આમાં શરૂઆતમાં તો મેં ચાલુ કરેલું ઓપ્શનલથી. ઓપ્શનલથી? હા, કેમ કે મારો લો ઓપ્શનલ હતો અને યુનિવર્સિટીમાં લો ભણેલા હતા. અને જનરલ ટ્રેન્ડ એવું હોય છે કે યુ સ્ટાર્ટ ધ પ્રિપેરિંગ યુપીએસસી વિથ ઓપ્શનલ સબ્જેક્ટ, કારણ કે એનું રેલેવન્સ પછી પ્રિલિમ્સના સ્ટેજ ઉપર નથી હોતું. યસ. એટલે જનરલી જે સબ્જેક્ટ્સનું રેલેવન્સ પ્રિલિમ્સની એક્ઝામમાં ના હોય એ પહેલાં પૂરા કરીને સાઈડમાં મૂકી દેવા સારા એમ. અને મને બી એ સ્ટ્રેટેજી થોડી સારી, મતલબ મેં કીધું કે લોજિકલ છે. તો મેં ઓપ્શનલથી તૈયારી ચાલુ કરેલી. પછી જેમ જેમ આગળ ગયા એમ એથિક્સ પૂરું કર્યા પછી પ્રિલિમ્સ ને મેન્સની કમ્બાઈન કરી. તો પેલા ઓપ્શનલથી ચાલુ કર્યું? હા, ઓપ્શનલથી. ટૂંકમાં આમાં એક વસ્તુ છે કે બધા ટોપર્સની અલગ અલગ સ્ટ્રેટેજી હોય, ઇન્ડિવિડ્યુઅલ હોય છે. ઘણા લોકો પેલા GCRT NCRT થી ચાલુ કરે. તમે GCRT NCRT વાંચેલી? NCRT વાંચેલી? મેં NCRT ખાલી જિયોગ્રાફીની જ વાંચેલી. આમાંય બધી NCRT બહુ રિલેવન્ટ નથી. ધારો કે સાયન્સ એન્ડ ટેકમાં NCRT એટલી બધી કંઈ કામ ના આવે. અમુક વિષય એવા છે જેમ કે ઇકોનોમી. તો ઇકોનોમીમાં કરંટ અફેર સાથે તમારે જે છે તાલમેલ બેસાડવો પડે. સાચી વાત છે. NCRT મેઇનલી તમારો ફાઉન્ડેશન ક્લિયર કરે.
તો અમુક સ્ટાન્ડર્ડ બુક્સ હવે તો જે બી આવે છે એ બધી એનસીઆરટીઝ કવર કરતી જ હોય યસ છે. યસ યસ. તો મને એવું લાગ્યું કે જેમાં મને એનસીઆરટીની જરૂર નથી એમાં નહીં વાંચું, અને જેમાં જેમ કે જિયોગ્રાફીની ઘણી સારી છે એનસીઆરટી, તેમાં હું મારું ફાઉન્ડેશન જ જિયોગ્રાફીની એનસીઆરટીમાંથી જ બનાવીશ. તો એ રીતે મેં સિલેક્ટિવલી ચૂઝ કર્યું હતું. આમાં એ વાત તમારી બહુ સાચી છે. મારે જ એવું થયું હતું. મેઇન્સ આવે એટલે ઓપ્શનલ આપણો તૈયાર ના હોય. ઘણા લોકોને આવું થતું. મારા ઘણા મિત્રો હતા જે યુપીએસસીની તૈયારી કરતા, પ્રિલિમ પાસ કરી નાખે, પણ ઓપ્શનલ હજી ઓપ્શનલની તૈયારી જ ના હોય, એટલે મેઇન્સ આપવા જ ના જાય, અથવા મેઇન્સ આપે તો બી પરફોર્મન્સ ના કરી શકે, કારણ કે ઓપ્શનલનું અલગ વેઇટેજ છે. ઓકે, ઓપ્શનલનું જે વેઇટેજ જે છે અલગ છે, એમાં તમે કોર્સ સ્કોર ના કર્યો તો માર્ક્સ જ નહીં આવે. તો ઓપ્શનલ તમે પહેલાં જ પતાવી નાખો. ઓપ્શનલને પહેલાં જ પૂરો કરી દીધો હતો મેં. હવે ધારો કે ગુજરાતના કોઈ ગામડાના છોકરાને તૈયારી કરવી, તો એને ઓપ્શનલ કઈ રીતે ચૂઝ કરવો? હા, ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન. ઓપ્શનલ યુપીએસસીમાં બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે, કારણ કે ઓપ્શનલ ડિસાઇડ કરશે કે તમારો શું રેન્ક હશે, શું સ્કોર હશે અને કઈ સર્વિસ મળશે. તો મારું પર્સનલી એવું કહેવું છે કે ઇન્ટરેસ્ટ કેન્ડિડેટનો બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેન્ડિડેટને શેમાં ઇન્ટરેસ્ટ છે, દેટ ઇઝ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ. હા, માર્ક્સ મેટર કરે છે, કન્ટેન્ટ કેટલું અવેલેબલ છે, ગાઈડન્સ અવેલેબલ છે કે નહીં, એ બધું સેકન્ડરી છે, પણ સૌથી પહેલાં ઇન્ટરેસ્ટ. તમને જો કારણ કે આ 500 માર્ક્સના પેપર હોય છે ઓપ્શનલના, 2 સબ્જેક્ટ છે, બરાબર, એટલે બહુ લાંબો સમય વાંચવાનું હોય છે ઓપ્શનલ. કોઈ યુનિવર્સિટીની એક્ઝામ છે નહીં કે અઠવાડિયું વાંચીને પૂરું, એટલે તમારે લખવાનું બી એટલું છે. એટલે ફોર મી, મતલબ મારું પર્સનલી એક્ઝામ્પલ આપું તો લો એવો સબ્જેક્ટ હતો કે હું લાંબા સમય સુધી વાંચું તો એ મને કંટાળો ના આવે. યસ યસ. એટલે દરેક વ્યક્તિએ પોતાનો ઇન્ટરેસ્ટ જોવાનું, પોતાની કેપેબિલિટી બી જોવાની. જેમ કે ગુજરાતી લિટરેચર ઓપ્શનલ છે, તો એમાં આપણને લિટરેચરમાં ઇન્ટરેસ્ટ હોય તો રખાય. યસ, સાચી વાત છે. અને ઘણા ઓપ્શનલ સબ્જેક્ટ્સ છે જેમ કે પીએસઆઈઆર છે, ઘણા વિદ્યાર્થીઓને એમાં બહુ રસ હોય છે, ઇન્ટરનેશનલ રિલેશન્સમાં. પોતાની આગવી જે ઇન્ટરેસ્ટ હોય એના ઉપર ડિપેન્ડ કરે છે કે ઓપ્શનલ કયો હોવો જોઈએ. ઓકે, તમને કેમાં રસ છે? જેમાં રસ છે. ઘણા એવી એક મીથ હોય છે કે પીએસઆઈઆરમાં વધારે માર્ક્સ આવે છે અથવા લિટરેચરમાં ઓછા આવે છે, તો આ મીથ છે કે આ રિયાલિટી છે? મને એવું લાગે છે કે કદાચ 5-10 માર્ક્સનું પેલું હોઈ શકે, કારણ કે ઇટ્સ અ સબ્જેક્ટિવ એક્ઝામ અને લેંગ્વેજીસ મલ્ટિપલ છે, ઓપ્શનલ્સ ઘણા બધા છે. પણ એટ ધી એન્ડ યુપીએસસીમાં ઇટ્સ અ ગ્રેટ લેવલર, જેમ બધા કહે છે કે સ્કેલિંગ જ્યારથી ઇન્ટ્રોડ્યુસ થયું છે ત્યારથી દરેક સબ્જેક્ટના હાઈએસ્ટ માર્ક્સ ઇક્વલ જેવા જ હોય છે, +or-5 હોઈ શકે છે, અને દરેક સબ્જેક્ટમાં એવરેજ માર્ક્સ પણ 260 થી 270 આવતા જ હોય છે. ઓકે, એટલે એવું કેવું ખોટું રહેશે કે અમુક સબ્જેક્ટમાં બહુ સારા માર્ક્સ આવી જાય છે અને અમુકમાં બહુ જ ઓછા આવે છે. યસ યસ યસ. હવે આપણે પાછા પ્રિલિમ ઉપર આવીએ તો યુપીએસસી જે છે એની અંદર પ્રિલિમના કંઈ માર્ક્સ ગણાતા નથી. તો હવે પ્રિલિમ્સની તૈયારી કઈ રીતે કરવી? પ્રિલિમ્સ તો ક્વોલિફાઈંગ એક્ઝામ છે, તો એમાં આપણે એક શ્યોરિટી કઈ રીતે કરવી? ભાઈ મારે 100 થી 110 માર્ક્સ આવી જાય તો હું મેન્સની તૈયારી જ ચાલુ કરી દઉં. ઘણા વિદ્યાર્થીઓ હોય એટલે એને 75 માર્ક્સ થતા હોય અથવા 80 માર્ક્સ થતા હોય એટલે બોર્ડર ઉપર હોય. તો પ્રિલિમમાં વધારે સ્કોર કરવા માટે શું કરવું જોઈએ? પ્રિલિમ્સમાં છેલ્લા ઘણા વર્ષોની આપણું કટ ઓફ જોઈએ ને, છેલ્લા 5 વર્ષથી, તો લગભગ 90ની આસપાસ રહે છે. Yes. તમે જો ટ્રિપલ ડિજિટમાં સ્કોર કરતા હોય ને તો તમારું મેઇન્સ એકદમ કન્ફર્મ થઈ જાય છે. તો એના માટે મારી પર્સનલ સ્ટ્રેટેજી એ રહેતી હતી કે હું 100માંથી જ્યારે મોક ટેસ્ટ બી આપતો હતો 60 જેટલા સાચા કરું. યસ. તો એટલામાં જો મારા, અને એમાંથી 40 જેટલા નોલેજ બેઝડ હોવા જોઈએ, જે આપણે સ્ટાન્ડર્ડ બુક્સ વાંચતા હોઈએ છીએ, કરંટ અફેર્સ વાંચતા હોઈએ છીએ. તો એમાંથી જો મને 35 થી 40 સાચા પડી જાય તો એના પછી મારે બીજા જે હું ગેસવર્ક કરીશ, જે અમુક ટ્રિક્સ હોય છે, ટિપ્સ હોય છે, અને મારું ઇન્ટ્યુઝન છે, એના બેઝિસ ઉપર હું થોડા ઘણા બી સાચા કરી લઈશ તો મને 90+ માર્ક્સ થઈ જશે. યસ. તો બ્રોડ સ્ટ્રેટેજી મારી એ રહેતી હતી. અને એના ઉપર જો તમારું માઇન્ડસેટ મેચ થઈ જતું હોય યુપીએસસીના પેપર જોડે, પીવાયક્યુ સારી રીતે એનાલાઇઝ કર્યા હોય, તો મને લાગે છે કે યુપીએસસીમાં વાંધો નહીં આવે. તમે સ્ટેટિક બુક ઉપર તમારો સારો કમાન્ડ હશે ને તો જરાય વાંધો નહીં આવે. સ્ટેટિક પોર્શન તો કરવો જ પડે, પોલિટીનો હોય, જિયોગ્રાફીનો હોય, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે પ્રિલિમ્સમાં. પણ આ વખતે હું પ્રિલિમ્સનું પેપર જોતો હતો, ફેક્ચ્યુઅલ બહુ બધા પૂછાતા આ વખતે. એટલે આ વખતે કંઈ ચેન્જીસ આવ્યો છે યુપીએસસીની પેટર્નમાં પ્રિલિમ્સમાં? ના, યુપીએસસીનું તો છે જ, અનપ્રેડિક્ટેબલ તો છે જ. દર વર્ષે એક અલગ સ્પિન એ કરે છે. કારણ કે અમે જ્યારે 2016માં પ્રિલિમ આપેલી ત્યારે યુપીએસસીની અંદર કરંટ બહુ વધારે હતું, ત્યારે જિયોગ્રાફી નહોતા. આ વખતેના મેં પેપરમાં જોયું તો પોલિટિકલ જિયોગ્રાફી પૂછ્યું છે, ફિઝિકલ જિયોગ્રાફી બી પૂછ્યું છે, પોલિટીમાં જે ક્વેશ્ચન હોય ફેક્ચ્યુઅલ વધારે પૂછ્યા છે. તો ચેન્જ થઈ છે આ વખતે પેટર્ન. એ દર વર્ષે, અને વિદ્યાર્થીએ તૈયાર જ રહેવાનું. એમાં હું જ્યારે એક્ઝામ આપવા જતો ને પહેલાથી મેન્ટલ ક્લેરિટી રાખતો જ કે કંઈક અલગ જ પેપર આવશે એમ, કે જે મેં વિચાર્યું નહીં હોય. જ્યારે તમે એવું ડિસાઇડ કરીને જ જાઓ છો કે ભાઈ આપણે પેપર જે આવશે એ આપણને ખ્યાલ જ નથી કે કઈ રીતનું આવશે, એટલે તમે મેન્ટલી પ્રિપેર્ડ હોવ છો એક શોક એબ્ઝોર્બ કરવા માટે.
ઓકે, પ્રિલિમમાં જીએસના પોર્શનમાં તો તમે બધી રેફરન્સ બુકો આઈ થિંક વાંચેલી હશે. સીસેટમાં શું કરતા? ઘણા મારા મિત્રો એવા હતા જે સીસેટમાં રહી જતા હતા બિચારા. જીએસમાં 110 120 સ્કોર હોય, આવે એટલે બતાવે બી ખરા, પણ સીસેટમાં ઓછા માર્ક્સ હોય. તો સીસેટમાં અપ ટુ ધ માર્ક આપણે પહોંચવું હોય તો શું કરવાનું સીસેટમાં? સીસેટમાં છે ને મારું પર્સનલી એવું હતું કે કોમ્પ્રિહેન્શન વાળો પાર્ટ મારો સારો હતો. જે 27 ક્વેશ્ચન આવે છે ને, તો હું વધારે ફોકસ એ કરતો કે એમાંથી મારા 27 માંથી લગભગ 22 કે 23 સાચા પડી જાય, 23 આસપાસ. અને લાસ્ટ યર મારા 24 હતા લગભગ સાચા. અને બીજા જે લોજિકલ રિઝનિંગના 8-9 હોય છે એમાંથી મોસ્ટલી જે ઇઝી સાઇડ વાળા ક્વેશ્ચન હોય છે એ થઈ જાય, જેમ કે બ્લડ રિલેશન છે, એજ વાળા ક્વેશ્ચન છે. તો એ ક્વેશ્ચનને સેકન્ડ પ્રાયોરિટી આપતો અને થર્ડ પ્રાયોરિટી હું મેથ્સને આપતો કે મેથ્સમાંથી તો 10 બી થઈ જાય તો બહુ થઈ જાય એમ. અને એટલો બધો ટાઈમ બી હોતો નથી કે આપણે 80 ક્વેશ્ચન્સને માનીને ચાલીએ. એટલે સૌથી પહેલા કામ હું એક્ઝામમાં એ કરતો કે કયા ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના છે એમ, એ ફિક્સ રહેતું મારું. અમુક ક્વેશ્ચનને જોઈને આઈડિયા આવી જાય કે આને ટચ જ નથી કરવાનો, એટલે હું એ ક્વેશ્ચનને અડતો જ નહીં અને કોઈ ક્વેશ્ચન ઉપર 5 મિનિટથી વધારે ટાઈમ નહીં આપવાનો. તો મને લાગે છે ત્યાં સુધી સીસેટમાં વાંધો નહીં આવે, પણ તમારે કોમ્પ્રિહેન્શનમાં સાચા કરવા પડશે અને એના માટે થોડું પીવાયક્યુ સોલ્વ કરવા પડશે. મેં પીવાયક્યુ સોલ્વ કર્યા હતા ત્યારે મને આઈડિયા આવી ગયો હતો કે મતલબ એ લોકો અઝમ્પશન્સ પૂછે છે તો એમાં કેવી રીતે આન્સર્સ હોય છે અને ઇન્ફર કેવી રીતે કરવાનું છે. બેઝિક ક્લેરિટી એમાંથી તમારે લેવી પડશે. ટૂંકમાં પીવાયક્યુ જોવા પડશે તમારે. જોવા પડશે. જ્યારે પ્રિલિમની એક્ઝામ આપો છો એ પહેલા જીએસના બી જોવા પડશે અને જે સીસેટના પેપરમાં જે પીવાયક્યુ આવે છે એ બી તમારે જોવા પડશે. કોઈ મેથ્સ જેનું સારું હોય તો એ મેથ્સ પહેલા કરી શકે. ધારો કે કોઈનું મેથ્સ કદાચ સારું હશે તો એ મેથ્સ કરીને બી એમાં જે છે એ કરી શકશે. બીજો મારો ક્વેશ્ચન એ છે કે તમે કયા પુસ્તકો વાંચ્યા હતા? પોલિટીમાં કયું વાંચ્યું હતું, ભૂગોળમાં કયું વાંચ્યું હતું, એ થોડું આપણે વિદ્યાર્થીને કહી દઈએ. હા, સ્ટાન્ડર્ડ બુક્સ જે છે ને જનરલી જે ફોલો થતી હોય છે, મેં કોઈ રિસ્ક લીધા વગર એ જ બુક્સ ઉઠાવી હતી. સ્પેક્ટ્રમ વાંચી હતી હિસ્ટ્રીમાં, આર્ટ એન્ડ કલ્ચરમાં મેં નીતિન સિંઘાનિયા વાંચી હતી, પોલિટીમાં લક્ષ્મીકાંત વાંચી હતી, ઇકોનોમીમાં પણ અગેન નીતિન સિંઘાનિયા સરની બુક આવે છે. હા, એક બહુ સારી બુક છે, નવી આવી છે, એ વાંચી હતી. પછી જિયોગ્રાફીમાં એનસીઈઆરટી કરી હતી અને એના સિવાય પીએમએફ કરીને એક વેબસાઇટ છે, એમાંથી મેં અમુક રેલેવન્ટ હ્યુમન જ્યોગ્રાફી માટે કર્યા હતા. ઓકે. એન્વાયરમેન્ટ માટે મેં પીએમએફની બુક વાંચી હતી. શંકરા એસ નથી વાંચી? ના, એ નથી વાંચી. મેં પીએમએફની બુક વાંચી હતી. અને બીજો કોઈ સબ્જેક્ટ રહી જાય છે? એન્શિયન્ટ મેડિવલમાં મેં પૂનમ દલાલ દહિયામાં એમની એક બુક છે. હા, યસ, પ્રાચીન ભારતમાં. એ વાંચી હતી. અને સાયન્સ એન્ડ ટેકમાં? સાયન્સ એન્ડ ટેકમાં હું કરંટ અફેર્સથી કવર કરતો હતો. અને બધું થઈ જાય છે કરંટ અફેર્સ. અને જો એવું લાગે કે આપણને કોઈ ક્લેરિટી નથી, એમ ધારો કે આરએનએ ડીએનએ છે, આવું બધું ફાઉન્ડેશનલી કોઈ આપણને આઈડિયા નથી કોઈ સાયન્સ એન્ડ ટેકમાં, તો હું યુટ્યુબ કરી દેતો હતો. યસ, યુટ્યુબનો આ રીતે યુઝ કરવાનો. હા, એમાં છે ને તમે નાખશો ને એટલે કંઈ પણ કોઈકનો સારો વિડીયો હશે, યસ, મળી જાય. યુટ્યુબ એટલી સારી રીતે સમજાયેલું હોય છે ને સાયન્સ, તો કે વાંધો ના આવે. યુટ્યુબનો યુઝ કરજો, પણ ઇન્સ્ટાગ્રામનો વધારે યુઝ ના કરતા, કારણ કે ડિસ્ટ્રેક્શન છે વધારે. ઇન્સ્ટાગ્રામ ને સોશિયલ મીડિયા યુઝ કરવું હોય, પણ યુટ્યુબનો સારી રીતે યુઝ કરો. મોબાઈલ છે, એમાં બહુ બધી એપ્લિકેશનો બી છે, બહુ બધી યુટ્યુબ ચેનલમાં બી વિડીયો છે. ધારો તો એમાંથી બી તમે સર્ચ કરી, ગૂગલ છે, હવે તો ચેટ જીપીટી આવી ગયું છે, એમાંથી બી તમે ઇન્ફોર્મેશન મેળવી શકો. ક્યારેય તમે પહેલો એટેમ્પ્ટ આપ્યો પ્રિલિમનો, રિઝલ્ટ ના આવ્યું તો ફ્રસ્ટ્રેટ થઈ ગયા હતા? મને ખબર જ હતી કે પાસ નથી થવાનું, કારણ કે બ્લેન્ક બેઠો હતો હું પેપરમાં. મેં કોઈ બુક નથી વાંચી, ના લક્ષ્મીકાંત ના સ્પેક્ટ્રમ. બેઝિક ક્લેરિટી હતી બધા વિશે, કેમ કે એક્ઝામમાં મેં BLLB કર્યું છે, તો ઇકોનોમી, પોલિટી, કોન્સ્ટિટ્યુશનલ લો આ બધું આવડતું હતું. બેક ઓફ ધ માઇન્ડ એવું હતું કે ચલો જઈને બેસીએ, આપીશું એક્ઝામ, કદાચ ક્યાંક થઈ જાય. લક ભરોસે ગયા હતા? હા, એટલે મેં કીધું કે કદાચ એમ કેટલી તૈયારીની જરૂર પડશે એમ, એ તો ખબર પડશે, કમસે કમ એક્સપિરિયન્સ તો લઈએ એક્ઝામનો, એવું હતું. એટલે ખાલી ને ખાલી એક્સપિરિયન્સ માટે જ બેઠો હતો, પણ એમાં તો કઈ મેળ ના પડે. એ પ્રિલિમ તમે પેલો એટેમ્પ્ટ આપ્યો, પછી એમાંથી તમે શું શીખ લીધી કે ભાઈ મારે આ ભૂલો નથી કરવાની એમ? એ એટેમ્પ્ટ મેં એમને જ આપ્યો હતો. એમાંથી કોઈ મને ખબર જ હતી કે લગભગ તો આમાં આપણું મેળ નથી જ પડવાનું એમ, પણ એમ છતાં મને એવું લાગ્યું કે જે સ્ટેટિક પોર્શન છે ને એ બહુ સ્ટ્રોંગ હોવું જરૂરી છે. અને એ એક્ઝામની મેં જ્યારે ઘરે આવીને મેં એના એક લાઇન બાય લાઇન જ્યારે મેં એના આન્સર્સ એનાલાઇઝ કર્યા ને, ઓપ્શન્સ એનાલાઇઝ કર્યા, ત્યારે મને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક અમુક વાર આપણને ના આવડતું હોય, પણ યુપીએસસીના ઓપ્શન્સમાં પણ આન્સર છુપાયેલા હોય છે ઘણી રીતે. હા, એટલે એ ત્યારે જ ફાવશે જ્યારે પીવાયક્યુઝ ઉપર માસ્ટરી કરેલી હોય. પીવાયક્યુના એનાલિસિસ માટે તમે કઈ બુક લીધી હતી કોઈ, કે પેપર જ ડાયરેક્ટ જોયા હતા? એમાં છે ને મેં યુપીએસસીના વેબસાઇટ ઉપર જઈ અને એ લોકોના જે
રિયલ પેપર હોય છે ને એ રિયલ પેપરની ફીલ લેવા માટે ત્યાંથી ડાઉનલોડ કરે અને યસ યસ પ્રોપર એ જ રીતે હિન્દી ઇંગ્લિશ મીડિયમમાં જે રીતે હોય છે એમ. ના સાયકોલોજીકલી બી ઘણી ઇમ્પેક્ટ પડે હા. કારણ કે તમે કોઈ બુકમાંથી પીવાયક્યુ સોલ્વ કરો છો ને તમારી સામે ઓરિજિનલ પેપર છે એની પ્રિન્ટ કઢાઈને જ હા. તમે પેપર સોલ્વ એમાં કરો ઘણો છો ફરક ઘણો ફરક પડે યસ યસ આ બહુ સારી બાબત છે આ શીખવા જેવી છે બધા હા, વિદ્યાર્થીઓ અને જે જીપીએસસી ની તૈયારી કરે છે જે સીસી ની તૈયારી કરે છે તો તમારે વેબસાઇટમાંથી જઈને જ પેપર ડાઉનલોડ કરવા. અને બીજું એમાં કેવું છે કે બુકમાં કેવું હોય છે કે ટોપિક વાઇઝ આપેલું Yes, હોય. yes. કે એક્ઝામ્પલ કે પ્રિએમ્બલ છે તેના કેટલા ક્વેશ્ચન છે પણ તમે જ્યારે પીવાયક્યુ ઉઠાવો ને તો એમાં રેન્ડમલી ક્વેશ્ચન હોય યસ યસ અને એ યુપીએસસીના પર્સપેક્ટિવથી થોડું તમારે એના માટે તૈયાર રહેવાનું હોય છે એટલે હું એ જ રિકમેન્ડ કરીશ કે યુપીએસસીનું જે પીવાયક્યુઝ આપેલા છે ને એ જ ડાઉનલોડ કરો. મારો બીજો પ્રશ્ન એ કે છોકરાઓએ પીવાયક્યુ ક્યારે સોલ્વ કરવાના આખો એનો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય પછી કરવાના આખી બુક વાંચી લે પછી કરવાના કે પહેલેથી જ કરવાના? પીવાયક્યુઝને એકવાર શરૂઆતમાં જોઈ લેવા હું રિકમેન્ડ કરું કારણ કે ત્યારે જ આપણને આઈડિયા આવશે કે કેટલી ડેપ્થમાં આપણે વાંચવાનું છે Yes, yes, અને કયા ટોપિક્સ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે હું એક એક્ઝામ્પલ આપું એન્શિયન્ટ મિડેવલ હિસ્ટ્રીનું તો બહુ વાસ્ટ સિલેબસ છે પણ એમાં દર વર્ષે વિજયનગર એમ્પાયર પર એક ક્વેશ્ચન હોય આ વખતે બી હતો. અકબરનું થોડું રેલેવન્સ હોય છે પ્લસ એન્શિયન્ટમાં જોઈએ આપણે તો બુદ્ધિઝમ જૈનિઝમ પર ક્વેશ્ચન હોય છે. તમને અમુક થીમ્સ ખબર પડે કે મારે આ થીમ્સ પર વધારે ફોકસ કરવાનું છે. સમજી ગયો. તો પીવાયક્યુઝનું રેલેવન્સ એ છે. પોલિટીમાં પણ આપણે જોઈએ તો બહુ કન્સેપ્ચ્યુઅલ પૂછતા હોય છે એમાં પણ અમુક ઇમ્પોર્ટન્ટ મળી જાય પણ ઇકોનોમીમાં પણ ખબર પડે કે આપણે કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી મેળવવાની છે ફેક્ટ્સ નથી રટવાના. યસ યસ તો એ આઈડિયા તમને પીવાયક્યુથી મળશે પણ તમારું જ્યારે એ કામ પૂરું થઈ જાય અને તમે બુક્સ ને સોર્સિસ તમે એકવાર સેગ્રીગેટ કરી લો એના પછી બુક્સને સારી રીતે વાંચ્યા પછી અગેન પીવાયક્યુઝને જોવાના છે. યસ યસ પીવાયક્યુઝને એક સાઈડથી હું કહું તો ટેબલ પર રાખવા જ પડશે. પીવાયક્યુ ટોપિક વાઇઝ કરવાના કે પેપર આપણે ધારો કે ઘણા છોકરા શું કરે આમુખ વાંચી લે પ્રિએમ્બલ વાંચી લે પછી પ્રિએમ્બલના એમસીક્યુ સોલ્વ કરે સિટીઝનશીપ વાંચી લે પછી એના એમસીક્યુ સોલ્વ કરે ફંડામેન્ટલ રાઇટ વાંચી લે પછી એના એમસીક્યુ સોલ્વ કરે તો એ રીતે તમે કરતા કે તમે આખો પીવાયક્યુનો સેટ જ ઉપાડતા અને પછી આખું બંધારણ પતે પછી જ પીવાયક્યુ સોલ્વ કરતા હતા? જે તમે કીધું ને એ ઘણી સારી સ્ટ્રેટેજી છે કવર કરવાની પણ મેં એ નથી કરેલી. યસ યસ મેં જનરલી બુક્સ કવર કરીને એના પછી પીવાયક્યુ કર્યા હતા અને શરૂઆતમાં એકવાર કર્યા હતા એટલે જ્યારે હું વાંચતો હતો ત્યારે મને આઈડિયા તો હતો જ કે ક્વેશ્ચન્સ ક્યાંથી આવે છે એમ પણ એ ઘણી સારી સ્ટ્રેટેજી છે. તમે ટોપિક પૂરો કરો એના પછી તમે પીવાયક્યુ કરો તો એનાથી તમારી ગેપ્સ પણ ફિલ થઈ જશે. ઓકે. બીજું ન્યૂઝપેપરનું કેટલું મહત્વ છે? ઘણા લોકો એક માઇન્ડમાં છે કે ભાઈ ઘણા અમારા સ્ટુડન્ટ એવા છે 4-4 કલાક ન્યૂઝપેપર વાંચે છે પછી મારે કેવું પડે કે ભાઈ તમે પહેલાં સ્ટેટિક પોર્શન પૂરો કરો. તો ન્યૂઝપેપર ક્યારે વાંચવું કેટલું વાંચવું એ થોડુંક કહી દો. ન્યૂઝપેપર્સનું ઇમ્પોર્ટન્સ તો છે જ. તમે લેંગ્વેજ પર કમાન્ડ મેળવવા માટે તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે ઇંગ્લિશ મીડિયમની હું વાત કરું એક્ઝામ આપવી હોય તો તમે દરરોજ એડિટોરિયલ વાંચતા હોય ધ હિન્દુ કે ઇન્ડિયન એક્સપ્રેસના તમને નવી વોકેબ્યુલરી મળે. એ જે એડિટોરિયલમાં ઓથરે જે ફ્લોમાં એમણે લખેલું છે એ ફ્લો તમને આઈડિયા આવે કે કેવી રીતે એમણે લખ્યું છે. પ્લસ અમુકવાર એસેમાં બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે ફ્લો બહુ મેટર કરે છે. એ લોકોએ કેવી રીતે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે કેવી રીતે કન્ક્લુડ કર્યું છે. તો જીએસ પર્સપેક્ટિવથી હું એટલું નહીં કહું કે ન્યૂઝપેપર તમે એને એટલું બધું મહત્ત્વ આપો કારણ કે જીએસ પર્સપેક્ટિવથી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ કરી નાખે છે કે કેટલું જરૂરી છે એને સેગ્રીગેટ કરીને એ થોડું ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જાય. ન્યૂઝપેપરમાંથી નોટ્સ બનાવી એ બધું ઘણા લોકો બનાવે છે નોટ્સ. મને પર્સનલી થોડું ઓછું સેટ થતું હતું. શરૂઆતમાં મેં બનાવી હતી પછી બહુ લાંબુ થઈ જાય 2-2 કલાક 3-3 કલાક નીકળી જાય. તમારું પહેલેથી જ અંગ્રેજી સારું હતું કે અંગ્રેજી તમે સ્ટેપ બાય સ્ટેપ ઇમ્પ્રૂવ કર્યું હતું? ઇંગ્લિશ મારું શરૂઆતમાં એટલું બધું સારું નહોતું. ગુજરાતી મીડિયમમાં હોઈએ એટલે એટલું જબરદસ્ત નહોતું કે હું મતલબ એક્ઝામમાં પણ મતલબ યુપીએસસી જેવી એક્ઝામમાં હું એસે ઇંગ્લિશમાં લખી દઉં કે ઓપ્શનલ મારું ઇંગ્લિશમાં લખી દઉં. એ તો મેં ક્યારે 12th સુધી તો ત્યાર સુધી તો મને એવો આઈડિયા બી ના આવતો કે ભાઈ ઇંગ્લિશમાં આપણે આટલું સારું મતલબ લખી શકીશું એમ. એ વખત બી ક્યારેક વિચારતા કે યુપીએસસી આપીશું તો મારા દિમાગમાં ગુજરાતી જ ચાલતું. પણ પછી શું થયું કે જ્યારે ગ્રેજ્યુએશન ચાલુ થયું ત્યારે મારે બધું જ ઇંગ્લિશમાં કરવાનું થયું. યસ. લો મારું ઇંગ્લિશમાં હતું. પછી એક સ્ટેજ એવું આવ્યું કે પછી હું ગુજરાતીમાં સહેજ મારી વીકનેસ આવતી ગઈ કારણ કે 5 વર્ષથી હું ગુજરાતીને મેં ટચ નહોતું કર્યું. એટલે આમ કોન્ફિડન્ટ તો હું હતો ગુજરાતીમાં પણ ઇંગ્લિશમાં ઓપ્શનલ લખવાનું હોય એટલે પછી એને તમે ગુજરાતીમાં કન્વર્ટ ના કરી શકો એવરીથિંગ. યસ યસ યસ. પછી મારા માટે ઇંગ્લિશ એક નેસેસિટી જ બની ગયું કે આમાં જ લખવું પડશે એમ. ઓપ્શનલ તમે ઇમ્પ્રૂવ કરવા માટે કોઈ એક્ટિવિટી કરતા હતા કે ટૂંકમાં એ 5 વર્ષની અંદર તમને પીયર ગ્રુપ જ એવું મળ્યું અથવા એટમોસ્ફિયર જ એવું મળ્યું? ના, સ્ટાર્ટિંગમાં મને પ્રોબ્લેમ હતો જ્યારે 2017માં હું ક્લેટની તૈયારી કરતો હતો કોમન લો એડમિશન ટેસ્ટની. તો એ વખતે ઇંગ્લિશનું અલગથી 40 માર્ક્સ અમારે ક્લેટમાં આવતા હતા.
અને એમાં મને એકવાર હું એમાં ફેલ પણ થયો હતો કારણ કે 40માંથી મારે 8 જ માર્ક્સ આવ્યા હતા. ઓકે. પછી મેં ડિસાઈડ કર્યું હતું કે ઇંગ્લિશ માટે મારે નોવેલ્સ ને એ બધું થોડું વાંચવું પડશે એમ. અને એ વર્ષ 2016-17માં મેં ઘણી નોવેલ્સ વાંચી હતી. નોવેલ્સ વાંચી, મૂવીઝ જોયા ઇંગ્લિશમાં. ટૂંકમાં ઇંગ્લિશને પ્રેમ કરતા શીખવું પડશે. હા. જો ઇંગ્લિશ તમારા માટે નેસેસિટી બને તો તમારે પછી ઇંગ્લિશમાં જ સારી રીતે પેલું કરવું પડશે. કેમ કે એ વખતે ગુજરાતીમાં એક્ઝામ ના લેવાતી ક્લેટ, એ ખાલી ને ખાલી ઇંગ્લિશમાં જ લેવાતી. એટલે મારા માટે એવું હતું કે ઇંગ્લિશ કરવું જ પડશે સારું એમ. સમજી ગયો. એટલે આમાં કેવું છે, અત્યારે હું એક ગુજરાતના છોકરાઓ જે છે ને એની એક વીકનેસ કોઈ હોય ને તો ઇંગ્લિશ છે. જીપીએસસીમાં બી ઇંગ્લિશ આવે, યુપીએસસીમાં બી સારું જે મટીરિયલ મળે ઇંગ્લિશમાં મળે. બીજું છોકરાઓની એક મેન્ટાલિટી એવી છે કે મારું ઇંગ્લિશ નબળું હશે ને તો હું એક્ઝામ ક્રેક નહીં કરી શકું. તો હું એને એ જ કહું છું કે ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવી એક પ્રોસેસ છે. 2-3 દિવસમાં અથવા 2-3 મહિનામાં ના થાય. એના માટે તમારે લિસનિંગ કરવું પડશે, સાંભળવું પડશે, વાંચવું પડશે, રસ દાખવવો પડશે. અને નેસેસરી થઈ ગયું છે ઇંગ્લિશ. તો જે રીતે ગુજરાતી શીખ્યા હતા ને એ જ રીતે તમારે ઇંગ્લિશ શીખવું પડશે એમ. કેમ કે ઇંગ્લિશનું પેપર તો જીપીએસસીમાં પણ આવશે, બધામાં આવે છે. યુપીએસસીમાં પણ આવશે. યુપીએસસીમાં તો એક ફાયદો એ છે કે યુપીએસસીમાં ઇંગ્લિશના માર્ક્સ નથી ગણાતા, પણ જીપીએસસીમાં માર્ક્સ ગણાય છે. અને વેરિએશન બહુ વધારે, બહુ વેરિએશન આવે છે. એટલે ઇંગ્લિશ તો પ્રી રિક્વાયર્ડ છે, જરૂરી જ છે. જરૂરી છે. પ્રિલિમ્સની આપણે ચર્ચા કરી કે બેઝિક. હવે પ્રિલિમમાં મોક ટેસ્ટનું કેટલું ઇમ્પોર્ટન્સ છે, અથવા પ્રિલિમ પહેલાં કેટલા મોક આપણે યુપીએસસીમાં આપવા જોઈએ? મોક ટેસ્ટમાં મને પહેલાં એટલો ભરોસો નહોતો. Yes. સાચું તમને હું જેન્યુઇનલી કહું તો મને એમ હતું કે મોક ટેસ્ટ છે ને એ તમારી નેચરલ સ્કિલ હોય ને, પીવાયક્યુઝથી ઘણા અલગ હોય છે. એટલે નેચરલી તમારો માઇન્ડસેટ યુપીએસસી જોડે મેચ થયેલો હોય, એના પીવાયક્યુઝ જોડે. અને મોક ટેસ્ટમાં એ બધી જ ટ્રિક્સ, ટિપ્સ બધું જ ફેલ જતું હોય છે. ઓકે. એટલે મને એમ હતું કે મોક ટેસ્ટમાં તમારે સારું પરફોર્મ નહીં કરો તો વાંધો નહીં, કારણ કે એક મોક ટેસ્ટ છે અને યુપીએસસીનું પેપર યુપીએસસીના જે જૂનો પેલો હતો પેટર્ન એના ઉપર જ આવશે. એટલે મોક ટેસ્ટ મેં 8-10 જેવા જ આપ્યા હતા. ઓકે. પ્રિલિમ્સમાં પણ 8-10 જેવા આપ્યા હતા એટલા માટે કારણ કે ટાઈમ મેનેજમેન્ટ શીખવાનું છે. યસ, ટાઈમ મેનેજમેન્ટ. એવું ના થવું જોઈએ કે છેલ્લે જતા હોય અમાર ફીલ ના થઈ કે સિલી મિસ્ટેક થઈ ગઈ. તો એના માટે મેં 8 થી 10 મોક ટેસ્ટ આપ્યા હતા. પણ મેં પીવાયક્યુ પર બહુ ફોકસ કર્યું હતું. ઓકે. પ્રિલિમ્સમાં. ઓકે. ડેઈલીનું શેડ્યુલ શું હતું તમારું? મારું ડેઈલી શેડ્યુલ શરૂઆતમાં એવો રહેતો કે હું 1 વાગ્યા આસપાસ રાત્રે ઊંઘ્યા પછી લગભગ 7 થી 8 કલાકની ઊંઘ લેતો અને આઈ યુઝ ટુ વેકઅપ અરાઉન્ડ 7 કે 8 વાગે. પણ પછી મને પાછળ જતાં એવું રિયલાઇઝ થયું કે મતલબ 1 કે 2 વાગે ઊંઘાઈને સવારે 8-9 વાગે ઉઠીએ એના કારણે થાય છે એવું કે જ્યારે મેં જીપીએસસીની પ્રિલિમ્સ આપી હતી જાન્યુઆરીમાં ત્યારે મને રિયલાઇઝ થયું કે એક્ઝામની જે પેટર્ન છે ને એ પ્રમાણે તમારે સ્લીપ શેડ્યુલને તમે રાખો, કારણ કે એ રાત્રે મને ઊંઘ ના આવી. ઓકે. પછી મને રિયલાઇઝ થઈ ગયું કે યુપીએસસીની એક્ઝામ બી સવારે હોય છે, 9-9:30 આસપાસ 9 વાગે પહોંચવાનું હોય છે, તો 6-7 વાગે ઉઠવું પડે. તો પહેલેથી જ પછી મેં શેડ્યુલને મારો એ રીતે રાખ્યો કે મને કદી ઇનકન્વિનિયન્ટ થાય જ નહીં. પછી હું 11 વાગે સૂતો અને સવારે 6-7 વાગે ઉઠી જતો. અને દિવસમાં હું એન્શ્યોર કરતો હતો કે લગભગ 8 કલાક આસપાસ, 7 થી 8 કલાકની સીટ રહે મારી. યસ. અને વધારે ડીપમાં કહું તો હું એક ફોરેસ્ટ એપ છે, તો એ ફોરેસ્ટ એપને હું ટ્રેસ કરતો હતો. એમાં તમે મતલબ સેશન્સ મારી શકો કે 50 મિનિટનો સેશન છે તો એ ફોરેસ્ટ એપ ચાલુ કરી, 50 મિનિટનો ટાઈમર લગાવ્યો અને 50 મિનિટ વાંચ્યું તમે. ઓકે. તો હું 50 મિનિટના આવા દરરોજના 8 સેશનનો રાખતો હતો ટાર્ગેટ. સેલ્ફ ટૂંકમાં આપને ખ્યાલ આવે કે આપણો સેલ્ફ ટાઈમ ક્યાં જાય છે. અકાઉન્ટેબિલિટી રહે અને વીકલી તમે ટ્રેસ કરી શકો કે કયા વીકે તમારું ઓછું વંચાયું, કયા દિવસે તમારું ઓછું વંચાયું, તેને તમે આગળ જતા કમ્પેન્સેટ કરો. એક ટૂંકમાં તમને આઈડિયા રહે કે તમારી મહેનત તમે ટ્રેસ કરી રહ્યા છો. વાંચવાનો કંટાળો આવતા ત્યારે શું કરતા? મૂવી જોતા કે? હા, બધું મૂવી જોતો, મતલબ બોક્સ ક્રિકેટ રમવા જતો, વોલીબોલ રમતો. એટલે એવું નથી ટૂંકમાં તમારે આખો દિવસ વાંચતું જ રહેવું, ગમતી પ્રવૃત્તિ બી કરવી પડે, નહીતર તો તમે ફ્રસ્ટ્રેટ થઈ જાઓ. યુપીએસસીની એક્ઝામ થોડી મેરેથોન જેવી છે. યસ યસ. એમાં યુનિવર્સિટીની એક્ઝામ નથી કે તમે અઠવાડિયું વાંચો પાસ થઈ જાઓ. આમાં તમારે 2 વર્ષ મિનિમમ મહેનત જોઈએ. એક તો એક્ઝામનું સાયકલ જ 1 વર્ષનું, પ્લસ 1 વર્ષની મિનિમમ તૈયારી, અને એના પછી બી કદાચ ના થાય તો 1-2 વર્ષ બીજા. તો તમે કન્સિસ્ટન્ટલી વિધાઉટ કોઈ હોબી ખાલી વાંચન તો પોસિબલ જ નથી. તમારો શું હતો હોબી સાઈડમાં? મારી 2 હોબી હતી. એક તો હું સ્ટોક માર્કેટને ફોલો કરતો હતો ફ્રી ટાઈમમાં. યસ. અને વોલીબોલ રમતો હતો. ઓકે. બોક્સ ક્રિકેટ પણ રમતો હતો. ના, જરૂરી છે, નહીંતર તો કેવું છે કે માઇન્ડમાં આખો દિવસ એનું એ જ ચાલ્યા કરે, તો એ તમારે થોડું તમારા માટે પણ ટાઈમ આપવો પડે, મેન્ટલી તમે થોડા ફ્રી રહો, એટલા માટે જરૂરી છે. જરૂરી છે.
હું પણ એક વસ્તુમાં માનું છું, ક્વોલિટી રીડિંગ અથવા ક્વોલિટી તમે તમારા સ્ટડી પાછળ ટાઈમ સ્પેન્ડ કરો. વાંચવામાં કંટાળો આવતો ત્યારે શું કરતા? હવે થાય કે ભાઈ હવે આ પાર્લામેન્ટ લક્ષ્મીકાંતનું 50 પેજનું છે, હવે કંટાળો છે, તો શું કરતા ત્યારે? મારી જોડે તો ઘણી વાર થતું. મને એક સબ્જેક્ટ પાછળ લાંબો સમય પેલું આપીએ ને તો પછી કંટાળો આવી જાય કે યાર આ સબ્જેક્ટ હવે નહીં એમ, તો હું સબ્જેક્ટ ચેન્જ કરી દેતો. ઓકે, યસ. અને વધારે જ કંટાળો આવે તો પછી થોડા ફ્રેશ થઈ જઈએ, મિત્રો જોડે બહાર ગયા, યસ. પછી પાછું ચાલુ, મતલબ કોઈ બી સબ્જેક્ટ હોય તો એને. તૈયારી દરમિયાન એક સબ્જેક્ટ અલગ અલગ કર્યા હતા કે ધારો કે પોલિટી, તો એક 15-20 દિવસ સતત પોલિટી જ કરતા? ના, એમાં મને થોડું કંટાળો આવતો, એટલે હું એવું કરતો કે એક સાથે 2 કે 3 સબ્જેક્ટ રાખતો, પણ એનાથી વધારે નહીં. ઓકે, યસ. નહીંતર એ બધું પછી તો કંઈ મેળ ના પડે એમ, બધું વાંચવા જાવ તો બધું પછી છેલ્લે થોડુંક પ્રોબ્લેમ થઈ જાય. એના કરતાં 2 સબ્જેક્ટ રાખવા બેસ્ટ છે. પ્રિલિમ્સ પછી પણ મેં શરૂઆત કરી ત્યારે ફરીથી ઓપ્શનલ ને એથિક્સથી કરી હતી કે 50% ટાઈમ હું ઓપ્શનલને આપું, 50% જીએસને આપું. ઓકે. અને એના પછી ધીમે ધીમે પછી ઓપ્શનલને હટાવતા ગયા અને જીએસનો ટાઈમ વધારતા ગયા. પ્રિલિમની તૈયારી કરતા હતા ત્યારે મેઇન્સનું આન્સર રાઇટિંગ ચાલુ રાખ્યું હતું ડેઈલી? ના, પ્રિલિમ્સ વખતે નહીં. મેં ફેબ્રુઆરી કે માર્ચથી ચાલુ કરી હતી પ્રિલિમ્સની ફૂલ ફ્લેજલી. તો એ વખતે મેં પછી આન્સર રાઇટિંગ નહોતું કર્યું. ઓકે. મને થોડો કોન્ફિડન્સ બી હતો કેમ કે એ પહેલા કરેલું આન્સર રાઇટિંગ? પહેલા શરૂઆતમાં કર્યું હતું. ઓકે. ઓપ્શનલ કરતા ત્યારે જ કરેલું? ઓપ્શનલમાં આન્સર રાઇટિંગ કરેલું, પણ એ રફ વર્કમાં એમ. ઓકે, યસ. બહુ પેલી રીતે નહીં કે પેપર લખવા બેઠા છીએ એકદમ ટાઈમ મેનેજમેન્ટ, ટાઈમ બાઉન્ડ મેનરમાં, એ રીતે નહીં, પણ આન્સર ઇમ્પ્રૂવ કરવા માટે. ઓકે. મુખ્ય પરીક્ષામાં બધા એવું કહેતા હોય કે આન્સર રાઇટિંગ બહુ મહત્વનું હોય અથવા તમારી સ્પીડ બહુ મહત્વની હોય. તો મેઇન્સની અંદર, કારણ કે પ્રિલિમ તો ક્વોલિફાઈંગ એક્ઝામ છે, ઘણા મિત્રો અમારા એવા છે જે 5 પ્રિલિમ કરી હોય, 6 પ્રિલિમ કરી હોય, પણ મેઇન્સ જ નથી નીકળતી અથવા ઇન્ટરવ્યૂ આવે છે પછી આગળ નથી વધી શકતા. તો મુખ્ય પરીક્ષા એ બહુ ક્રુશિયલ છે. તો મેઇન્સની અંદર સ્કોર વધારો હોય તો એના માટે શું કરવું પડે? મેઇન્સમાં છે ને સ્કોર વધારો હોય તો મારા ખ્યાલથી મને એવું લાગે છે કે તમારે એરિયા આઈડેન્ટિફાઈ કરવા પડશે જ્યાં માર્જિન ઓફ માર્ક્સ ઘણું વધારે છે. યસ. જેમ કે હું તમને કહું એસેમાં તમે સારું પરફોર્મ ના કરો ને તો તમારા 80 માર્ક્સ આવે. યસ. અને ઘણું સારું તમારું પરફોર્મ કરીને આવો ને તમે તો તમારે 140 માર્ક્સ હોય. તો એ કેટલો માર્ક્સનો ગેપ થયો? ઓકે. તમારે કેટલા હતા નિબંધમાં? મારા 115 હતા. ઓકે. સારા માર્ક્સ છે તો બી એવરેજ માર્ક્સ છે. યસ, યસ. પણ જનરલી એવું થતું હોય છે કે 80 થી 140 એટલે રેન્જ ઘણી વધારે છે. ઓકે. તો હજી મારે ફરીથી અટેમ્પ્ટ આપવું હોય તો હું એસે ઉપર વધારે ફોકસ કરું, કારણ કે 115 થી 135 જવાનું હજી છે એક, મતલબ ત્યાં એક છે. એના પછી GS4 જે છે, ઓકે, એમાં પણ એસે જેવું છે, એમાં બી 80 થી 140 સુધી માર્ક્સ વેરી કરે છે. ઓકે. અમુક વખત 145 સુધી પણ આવે છે. તો એવા તમારે પેપર્સ આઈડેન્ટિફાઈ કરવા પડશે અને એવા 4 જ પેપર છે. એક તમારા 2 ઓપ્શનલના પેપર. યસ. ઓપ્શનલમાં તમારે એવરેજથી વધારે લાવવા પડશે. એવરેજ માર્ક્સ ઇન ધ સેન્સ કે 260 265. ઓકે. એનાથી વધારે હોય. અને ઓપ્શનલ પછી એસે અને એથિક્સ, આ બેમાં તમારા અબોવ એવરેજ હોય. અને જીએસમાં તમે માત્ર એવરેજ કરીને જાઓ તો એ તમારો ઇન્ટરવ્યૂ કોલ તો કન્ફર્મ થઈ જ જાય. ઓકે. એટલે જનરલી મેં શું જોયું છે કે આપણે એવા સબ્જેક્ટ પર ફોકસ કરીએ છીએ જે મેઇન્સ પર્સપેક્ટિવથી ઓછા ઇમ્પોર્ટન્ટ છે, જેમ કે એન્શિયન્ટ મેડિવલ હિસ્ટ્રી. ઓકે. એ સબ્જેક્ટ્સ મેઇન્સ પર્સપેક્ટિવથી એટલા ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે એ ત્યાં છે જ નહીં. અને આર્ટ એન્ડ કલ્ચર રિલેટેડ 2 ક્વેશ્ચન આવે છે, અને એ પણ 10 માર્ક્સના હોય છે. 20 માર્ક્સ માટે આપણે એટલું બધું હિસ્ટ્રી વાંચીએ છીએ કે મતલબ એના કરતાં તો જે સિક્યોરિટી જેવો સબ્જેક્ટ છે જેમાંથી GS3માં મતલબ 50 થી 60 માર્ક્સના દરેક વર્ષે આવે છે, તો એવા સબ્જેક્ટ પર થોડું ફોકસ કરવું જોઈએ. પ્લસ થોડો ડેટા છે, અને GSમાં તો વેલ્યુ એડિશનનું થોડું કન્ટેન્ટ છે. એટલે એમાં બધા કહેતા હોય છે કે ડેટા, ડાયાગ્રામ, ચાર્ટ આનું સિગ્નિફિકન્સ હોય છે. એમ કીવર્ડ્સ બહુ અગત્યના હોય, તો તમે યુઝ કરતા કીવર્ડ્સ ને બધું, ડેટા ને બધું? એનાથી જ માર્ક્સ આવે છે. યસ, યસ. GS2માં પણ હું કહું કે તમારે કોન્સ્ટિટ્યુશન હોય તો એમાં તમારે આર્ટિકલ્સ લખવા પડે, કોઈ લેન્ડમાર્ક જજમેન્ટ હોય તો એ લખવું પડે. તો GSમાં તમારો આન્સર અલગ એ રીતે જ પડશે. બાકી જનરલી તો લેક ઓફ, મતલબ લોકો લખતા હોય છે જે કે લેક ઓફ અવેરનેસ, આ તે, એ તો બધા જ લખશે. એ તો ઓછી જાગૃતતા. પણ તમે ધારો કે હમણાં જ છે, ધારો કે તમે એવું લખ્યું કે 18મી લોકસભાની અંદર જે આપણે કહીએ કે ક્રિમિનલની સંખ્યા વધી છે, પણ તમે ડેટા લખો કે ADRનો રિપોર્ટ કે છે 46% છે, જે પહેલા 33% જ હતી 2004માં. તો આ એક ઇફેક્ટિવ લાગે, કારણ કે અધિકારી તરીકે તમારે પ્રિસાઇઝ વાત કરવાની છે. એવિડન્સ છે તમારી જોડે એમ કે ભાઈ તમે જે કહી રહ્યા છો એ હવામાં નથી એમ. યસ, યસ. પછી તમે ફેડરલિઝમનો જ ક્વેશ્ચન છે, એમાં બધા લોકો લખે, પણ તમે ફિસ્કલ લખો, કોમ્પિટિટિવ લખો, કોલાબરેટિવ લખો, એસિમેટ્રિકલ, સિમેટ્રિકલ, આવા અલગ અલગ કીવર્ડ્સ હશે તો તમને GPSCમાં ફાયદો થશે અને UPSCમાં ફાયદો થવાનો જ છે. આ બહુ સાચી વાત છે કે ડેટા સાથે, ફેક્ટ સાથે
અને ઇન્ડેક્સ ને એ બધું તમે યુઝ કરી શકો. હવે આ બધું ક્યાંથી ગોતવું? માર્કેટમાં છે જ ઘણું. તમે કોઈ પણ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનું મટીરિયલ ઉઠાવો ને તો એમાં આ બધું બેઝિક્સ તો હવે તો મળી જ જાય છે. યસ મળી જાય. કન્ટેન્ટની કમી નથી, પણ એ જ એક પ્રોબ્લેમ છે, કન્ટેન્ટ વધી ગયું છે હવે, ઓવર થઈ ગયું છે. તો હવે તમે ટેલિગ્રામમાં કેટલીક ચેનલમાં હતા? કારણ કે અત્યારે છોકરાઓ કેવું કરે છે કે ટેલિગ્રામની 100 ચેનલમાં જોડાઈ જાય, પછી યુટ્યુબમાં બહુ બધી ચેનલોમાં જોડાઈ જાય, પછી આખો દિવસમાં એટલા કન્ફ્યુઝ થઈ જાય, અહીંયાથી વાંચે, અહીંયાથી વાંચે, અહીંયાથી વાંચે. તો મારો બીજો પ્રશ્ન એ છે કે રિવિઝન કરવું વધારે વાંચવું? મારા ખ્યાલથી તો રિવિઝન કરવું. યસ. તમે કોઈ પણ ધારો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે સબ્જેક્ટ, તો એમાં તમે સાયક્લોન વિશે ક્યાંકથી વાંચ્યું, થોડો 1-2 ડેટા મળી ગયા, 1-2 તમને રિપોર્ટ મળી ગયા, તો ઇનફ છે. હવે એને તમે બીજો ક્યાંય ફરીથી ડેટા આવશે તો અનલેસ એન્ડ અનટિલ કે બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે એને તમે અલગથી યાદ ના કરી શકો. ઓકે. દર વર્ષે કેટલા ડેટા આવતા હોય છે, તમે જેટલું વાંચ્યું છે એને જ કન્સાઇઝ કરો અને એને જ વારંવાર વાંચો. એટલે વારંવાર વાંચો ઇન ધ સેન્સ કે યાદ જ કરી લો અને એને રિકોલ કરો વારંવાર. નોટ્સ બનાવી હતી બધા વિષયની? ના, મેં નોટ્સ બહુ ઓછા વિષયની બનાવી હતી, જેમાં મારી જોડે કન્ટેન્ટ એવું હતું ને કે જેને મારે ગૂગલ કરવું પડે છે અને એ ફરીથી વાંચવું હશે તો મારે ફરીથી ત્યાં જ જવું પડશે ગૂગલ કરીને. એવા સબ્જેક્ટ્સ મેં બનાવી હતી નોટ્સ, અને એ બી ઘણી શોર્ટ હતી. કેમ કે નોટ્સ મેકિંગમાં મને એવું પર્સનલી લાગે છે કે બુક તમે વાંચો અને એની સાથે સાથે જ યાદ કરી લો તો તમારું નોટ મેકિંગનું જે ટાઈમ છે એ ઘણો બચી જતો હોય છે. બુકમાં અંડરલાઈન કરી નાખતા હતા કે કઈ રીતે? મારી મેથડ હતી વાંચવાની. જ્યારે મેં વાંચવાની તૈયારી ચાલુ કરી હતી ત્યારે મેં કેવી રીતે વાંચવું એના ઉપર બહુ ફોકસ કર્યું. ઓકે. એટલે સાયન્ટિફિકલી પ્રૂવન અમુક મેથડ્સ છે. યસ. ઘણા સાયન્ટિસ્ટ છે જે ન્યુરોલોજિસ્ટ હોય છે, એ લોકોનું મેં અમુક યુટ્યુબ પર જોયા હતા, તો થોડું ડીપમાં કહું તમને તો. ઓકે, કયો. તો એમાં મેં અમુક એવિડન્ટલી એવું છે કે તમે એક્ટિવલી રિકોલ કરો ને કોઈ પણ જે વાંચો એને, તો તમને ઘણી સારી રીતે યાદ રહેતું હોય છે. ઓકે. એક રીડિંગની 2 મેથડ હોય છે, એક પેસિવ રીડિંગ ને એક એક્ટિવ રીડિંગ. ઓકે. તો પેસિવ રીડિંગ તો બધા કરે જ છે, બુક વાંચી, એકવાર પ્રિએમ્બલ વાંચ્યું, બીજી વાર પણ ત્યાંથી જ વાંચ્યું, અને વારંવાર વાંચીએ એટલે થોડું ઘણું આઈડિયા આવી જાય કે પ્રિએમ્બલ શું હતું. પણ એક્ટિવ રિકોલિંગમાં કેવું છે કે તમે એકવાર એને વાંચો ત્યારે એ રીતે જ વાંચો કે તમે છેલ્લી વાર વાંચી રહ્યા છો. ઓકે. હું પર્સનલી એ રીતે વાંચતો. એટલે પછી તમે માઇન્ડમાં યાદ રાખતા? માઇન્ડમાં યાદ રાખતા છે. ઓકે. બ્રેઇનસ્ટોર્મિંગ કરતા? બ્રેઇનસ્ટોર્મિંગ, કે એક વખત વાંચ્યું, પછી બુકને ક્લોઝ કરી, પછી વિચાર્યું કે શું હતું એમ. આ મેથડ બહુ સારી છે, કારણ કે આમાં કેવું છે કે માઇન્ડ તમારું એક્ટિવ નથી. ઘણા લોકો અત્યારે દિવસમાં 100 પેજ વાંચી નાખે, પણ તમે એને 2 કલાક પછી પૂછો તો કંઈ યાદ ના હોય. એટલે હું બી છોકરાઓને એક બીજી સ્ટ્રેટેજી એ કહેતો, ધારો કે તમે સિંધુ ઘાટી સભ્યતા પહેલી વખત વાંચ્યું, પછી મોઢે લખો કે તમને એમાંથી કેટલું યાદ રહ્યું છે. એક્ઝેક્ટલી. કે સિંધુ ઘાટી સભ્યતાના જે છે સ્થાપત્યમાં શું હતું, પછી એની કળામાં શું હતું, એનું પતન કઈ રીતે થયું, તો એ બધું મોઢે લખો ને પછી પાછું તમે જોવો એમ, તો તમારે વધારે યાદ રહેશે. અને ઓછા ટાઈમમાં સિલેબસ કવર કરવાનું મારું મેઇન એક આ ફેક્ટર હતું કે મારે નોટ્સ બહુ ઓછી બનાવવી પડી. ઓકે. જેમ કે ઇન્ટરનેશનલ રિલેશન્સની હું વાત કરું તો ઇન્ડિયા ફ્રાન્સ રિલેશન છે, તો એમાં હું કોઈ પણ કન્ટેન્ટ વાંચતો તો પછી એને હું રિકોલ જ કરતો. ઇન્ડિયા ફ્રાન્સ ઉપર ક્વેશ્ચન આવશે તો મારા કયા પોઈન્ટ્સ લખવાના રહેશે એમ, અને એટલું મને યાદ રહી ગયું કે ચલો ઇન્ડિયા ફ્રાન્સ પર મારે 7 પોઈન્ટ લખવાના છે, પછી નોટ્સ બનાવવાની શું જરૂર? પછી 6 મહિના પછી ભૂલાઈ જતું હતું એ? ના, તમારે સ્પેસ્ડ રિવિઝન કરવું પડે, એને બહુ ઓર્ગેનાઇઝડ વેમાં કરવું પડે એમ. કે આજે રિકોલ કર્યું, પછી પાછું 6-7 દિવસ પછી પાછું રિવિઝન કરી લેવાનું, રિકોલ કરવું પડે, વારંવાર કરવું પડે. ઓકે. તો એના માટે નોટ્સ અલગથી નહોતા બનાવતા તમે, પણ એ વસ્તુ ક્યાંક હાઇલાઇટ કરી લેતા હતા અથવા? હું ખાલી ટોપિક્સ લખી દેતો હતો. ઓકે. યસ. એક બ્લેન્ક પેજ લઈ અને એના ઉપર આઈઆરના જેટલા બી ટોપિક્સ છે પોસિબલ એ બધા લખી દેતો હતો. અને અમુક એવું હોય કે ડેટા છે કે કઈ રિપોર્ટ છે, આવું બધું, તો એને હું પછી નોટ કરી દેતો હતો. ઓકે. આ મેથડ ઘણી સારી છે, કારણ કે છોકરાઓ અત્યારે, હું ઘણા છોકરાને જ કહું છું, બ્રેઇનસ્ટોર્મિંગ કરો, મોઢે લખવાનો ટ્રાય કરો. કારણ કે આમાં કેવું થાય છે કે વાંચી નાખે, ડેઈલી 10 કલાક 12 કલાક વાંચે, 14 કલાક વાંચે, પણ યાદ નથી રહેતું. તો આમાં એવું થતું હતું કે રાતે ઊંઘમાં કંઈ ડેટા આવતા એવું થતું હતું ક્યારેક? એક્ઝામ ટાઈમે થતું હશે કદાચ? ના, એટલે જ્યારે જરૂર હોય ને ત્યારે રિકોલ થઈ જાય. ઓકે. કેમ કે તમે જે રીડિંગના મતલબ કોઈ પણ વસ્તુ યાદ રાખવાના 3 ફેઝ હોય. ઓકે. તો જે રિકોલિંગ ફેઝ હોય ને એને તમે બહુ સારી રીતે એક્ઝિક્યુટ કર્યું હોય ને જ્યારે રીડ કરતી વખતે, તો એક્ઝામમાં તમને રિકોલ થઈ જાય એમ. ઓકે. મને ટાઈમલી રિકોલિંગ તમામ વસ્તુઓનું થયું હતું. પણ હા, આ દરેક વ્યક્તિનું પછી અલગ ઇન્ડિવિડ્યુઅલ છે. ઘણા લોકો બ્લાઇન્ડલી ફોલો ના કરી શકાય. હજી ઘણા લોકો એવા છે જે મોટેથી બોલીને વાંચતા હોય છે કે અમુક લોકોને એવું હોય છે કે નોટ્સ ના બનાવે ને જાતે, પોતાના વર્ડ્સ ના વાંચે, ત્યાં સુધી એ લોકોને. એટલે ઘણા એવા છે જેને પોતાની નોટ્સ જોઈએ જ વાંચવા, તો જ એને યાદ રહે. એટલે એ તો બધાની અલગ અલગ મેથડ, પણ આ મેથડ એ સારી છે કે તમે બ્રેઇનસ્ટોર્મિંગ કરી અને કરી શકો. મેન્સમાં આન્સર રાઇટિંગ કઈ રીતે કરતા?
મેઇન્સમાં આન્સર રાઇટિંગમાં મારું જે ઇન્ટ્રો મેઇન બોડી કન્ક્લુઝન છે એ ફિક્સ રહેતું હતું અને ટ્રાય કરતો હતો કે ઇન્ટ્રોમાં જ થોડું સારી આપણી ઇમેજ બને આન્સરની એવી કોશિશ કરીએ એમ કે ડિફાઇન કરી દીધી કોઈ વસ્તુને કે કોઈ રિપોર્ટ લખી દીધો કે આ રિપોર્ટ મુજબ આવું છે, કોઈ આર્ટિકલ જ લખી દીધો. તો એ રીતે ઇન્ટ્રોને બહુ ઇફેક્ટિવ બનાવવાની કોશિશ. બધા વિષય માટે અલગ અલગ કે હિસ્ટ્રી હોય તો હિસ્ટ્રીમાં એનો ટાઈમ પીરિયડ લખવો, પછી પોલિટી હોય તો આર્ટિકલથી અથવા ભાગથી ચાલુ કરવું, ઓકે, એથિક્સ હોય તો ડિફાઇન કરવું હોય તમને. પછી એમાં કેવું છે કે એકદમ આમ બહુ એકદમ એ રીતે તમે એક્ઝામના માહોલમાં તો કેવું છે કે ક્વેશ્ચન કોઈ પણ આવશે, કોઈ બી, એટલે 20માંથી તમે 10-12 ક્વેશ્ચનમાં સારો ઇન્ટ્રો બી લખી શકો, પણ એવું જરૂરી નથી કે તમને બધા ક્વેશ્ચન માટે આવડતા જ હશે એમ સારા ઇન્ટ્રો. અમુકમાં પછી તમારે ટ્રાય કરવું પડે કે બેઝિક બહુ કોઈ ક્વેશ્ચન એવું આવી જાય કે જેમાં તમને સારું નોલેજ નથી, જનરલ બી લખવું પડે પછી એમાં. 3 કલાકમાં 20 ક્વેશ્ચન પૂરા થઈ જતા હતા? મારી હેન્ડ રાઇટિંગ સ્પીડ થોડી ડિસન્ટ હતી, ઓકે, એટલે અને થોડી પ્રેક્ટિસ પણ હતી, ઓકે, બંને વસ્તુ હતી. એટલે મારે એવું નહોતું બન્યું કે કોઈ ક્વેશ્ચન છૂટી ગયો હોય. બધા જ ક્વેશ્ચન લખ્યા હતા બધા ક્વેશ્ચન. હા, અંડરલાઈન કરી દીધી. એક બે ક્વેશ્ચન એવા જરૂર હતા કે જેમાં થોડા ગપ્પા મારવા જેવું થઈ જાય, પણ એ રૂલ જ હતો મારો કે કોઈ ક્વેશ્ચનને છોડવાનું નથી. યસ યસ. સાવ કંઈ ખબર જ ના હોય તો અલગ વાત છે, પણ થોડુંક તો લખી જ દેવું એમ. યસ યસ. ઘણા લોકો એવું કહેતા કે અંડરલાઈન હાઇલાઇટ કરવું, તો તમે એ રીતે હાઇલાઇટ કરતા હતા? હા, બ્લેક પેનથી, મતલબ હું બ્લેક પેનથી લખતો હતો, તો એ જ પેનથી કદાચ કંઈક મેં બહુ સારું લખી દીધું, ડેટા કે એને હાઇલાઇટ કરતા, અને કંઈક પેરેગ્રાફમાં વચ્ચે એક્ઝામિનરને મિસ થઈ જાય એવું કંઈ હોય તો એને હું હાઇલાઇટ કરી લેતો, એ જ વખતે કરી લેતો, એને છેલ્લે નહીં. પ્રેઝન્ટેશનનું કેવું મહત્વ હોય મેઇન્સમાં? પ્રેઝન્ટેશનનું બહુ ઇમ્પોર્ટન્સ છે, કારણ કે પહેલી વાર જ્યારે તમારો ક્વેશ્ચન, તમારો આન્સર જોવામાં આવશે ત્યારે શરૂઆતમાં વાંચ્યા વગર તો ઇમેજ પ્રેઝન્ટેશનથી જ બનશે. ઓકે. એટલે મારું ફિક્સ રહેતું હતું કે કોઈ પણ ક્વેશ્ચન છે ને તેને હું જેટલા સબ પાર્ટ્સમાં તોડી શકું ને એટલા તોડી નાખતો હતો. ઓકે. કે શું ઇસ્યુ છે, શું વે અહેડ હોવો જોઈએ, અને અત્યારે સરકાર શું કરી રહી છે ફોર એક્ઝામ્પલ, તો 3-4 પાર્ટમાં તોડી નાખ્યો અને પછી એને લખ્યો. ઓકે. તો એ રીતે બહુ આમ ઓર્ગેનાઇઝડ લાગે થોડું, અને જે બી સબ હેડિંગ મારીએ ને એને હું હાઇલાઇટ કરી દેતો હતો. ઓકે. પછી જે પેપર આવે એની અંદર ધારો કે 20 ક્વેશ્ચન છે, તો પહેલાં આખું પેપર વાંચતા હતા, ચાલુ જ કરી દીધા હતા પહેલા જ ક્વેશ્ચનથી? પેપર મેં વાંચ્યું હતું. ઓકે. મને યાદ છે, પણ એથિક્સનું નહોતું વાંચ્યું. એથિક્સમાં પહેલા જ ક્વેશ્ચનથી ચાલુ કરી દીધું હતું? જીએસમાં, હા, જીએસમાં તો એવું જ હતું. લોમાં તો ઓપ્શનલમાં તો તમારે પહેલાં તો નક્કી કરવું પડે કે એ લોકો ઓપ્શન્સ આપે છે, ઓપ્શન આપે છે, યસ, કે 5-5 ક્વેશ્ચનના 2 સેટ છે, તો એમાં તમારે કયા ક્વેશ્ચન ચૂઝ કરવા છે, એમાં બી થોડો ટાઈમ જાય. ઇનફેક્ટ મારે તો થોડો વધારે જ ગયો હતો, 10 મિનિટ તો મેં વિચારી જ હતું કે કયા લખીશું એમ. નિબંધ માટે શું કર્યું હતું? કારણ કે જીપીએસસીમાં કેવું હોય, નિબંધ હવે તો જીપીએસસી વાળાએ ફિલોસોફિકલ નિબંધ પૂછે છે, પ્રેમ ઉપર ને સંઘર્ષ ઉપર ને આવા બધા નિબંધ પૂછે છે, તો તમે યુપીએસસીમાં ફિલોસોફિકલ એસે માટે ને જીએસના એસે માટે કોઈ નોટ્સ કેવું બનાવ્યું હતું કે તૈયારી કઈ રીતે હતી એસેની? એસેમાં કેવું છે કે એક પેપર એવું છે ને કે જેમાં તમારી તૈયારી, મતલબ તમે અમુક વાર બહુ પહેલાં વાંચેલું હોય કે આઉટ ઓફ ઇન્ટરેસ્ટ વાંચેલું હોય ને, એક્સ્ટ્રા રીડિંગ હોય તમારું, ડાયવર્સ રીડિંગ, એ બહુ રિવોર્ડ આપતું હોય. ઓકે. કે મેં યુનિવર્સિટી વખતે કંઈક વાંચ્યું હતું અને એ વખતે એ પર્સપેક્ટિવથી નહોતું વાંચ્યું કે એક્ઝામમાં લખવું પડશે એમ, પણ એનો બી યુઝ થઈ ગયો. તો એસે માટે તમને તમારું જે નેચરલ તમારી ફિલોસોફી છે ને એ બહુ કામની છે. તો અને એના માટે એવું, હા, એ પણ છે કે તમારે જો ઓછા ટાઈમમાં કરવું હોય ને ડાયવર્સ રીડિંગ કંઈ ના હોય તમારી જોડે, પહેલાં કંઈ વાંચેલું જ ના હોય, તો પછી તમારે તમે એ કરી શકો કે ટોપર્સના આન્સર એસે જોયા, 50-60 એસે ભેગા કર્યા, એમાંથી એમના એનેક્ડોટ્સ છે, એમની અમુક પોયમ્સ છે એમણે લખેલી, તો એ બધી તમે તમારી કોપીમાં કન્સાઇઝલી ભેગી કરી શકો છો, અને પછી એમાંથી એસેને સૂટ થાય એ રીતે એને એ નોલેજનો યુઝ કરી શકો છો. ઓકે, સમજી ગયો. ઘણા એ રીતે કરે છે કે અલગ અલગ ટોપિક, ધારો કે ડેમોક્રેસી ઉપર કોટ્સ લખે, કવિતાઓ લખે, એનેક્ડોટ લખે, એ રીતે બધા તૈયારી કરે છે. પણ હવે યુપીએસસીનું થોડું ચેન્જ થઈ ગયું છે, છેલ્લા ઘણા વર્ષથી એ લોકો ફિલોસોફિકલી પૂછી રહ્યા છે એસે. તો એના માટે તમારું વાંચન થોડું બ્રોડ હોવું જોઈએ, એક્ઝામ્પલ હોવા જોઈએ તમારે. બ્રોડ ના હોય તો પછી થોડું બુકની કોઈ સમરી મળી જાય. ઓકે. તો એ રીતે બી તમે ઓછા ટાઈમમાં જ કવર કરવું હોય તો કરી શકો છો એમ. તમારું જૂનું વાંચન હતું? થોડું ઘણું હતું, એટલું બધું વધારે નહીં, પણ હતું એમ. ઓકે. અને નિબંધ માટે મેઇનલી મેં પછી એવું કર્યું હતું કે ટોપર્સમાંથી મેં અમુક વસ્તુઓ મને જે ઘણી સારી લાગે ને એ હું સેગ્રીગેટ કરી લેતો હતો. ઓકે. તો એમને જે લખ્યું છે એ બી આપણને થોડું કામ આવી જાય. યસ, સાચી વાત છે. કે રેલેવન્ટલી કંઈક પૂછાઈ ગયું છે તો તમે તમારી લેંગ્વેજમાં એમનું જે લખેલું છે એ યુઝ થઈ જાય, અને અમુક તમારા પોતાના આઈડિયા હોય, અમુક જીએસનું કન્ટેન્ટ છે
તો એ રીતે થઈ જાય પછી એસેમાં. મેન્સ પહેલાં કેટલા નિબંધ લખ્યા હતા અંદાજિત? મેં લગભગ 12 થી 13 નિબંધ લખ્યા હતા મુખ્ય પરીક્ષા પહેલાં. હા, જાતે વાંચતા હતા પછી તમારા લખેલા જાતે વાંચ્યા હતા, મિત્રોને પણ વંચાયા હતા. તો અને રિકમેન્ડ એમના બી સજેશન્સ જે હોય એ હું જોઈ લેતો હતો કે અમુક વાર એવા સજેશન્સ મળે કે ઇન્ટ્રો બરાબર નથી, ડાયરેક્ટ તમે આ ઇશ્યુ એડ્રેસ નથી કર્યો. ઓકે. તો એ પછી આપણે સારી રીતે કરી લેતા હતા નેક્સ્ટ ટાઈમ. નિબંધમાં ઘણા લોકો ડાયવર્ટ થઈ જાય. ધારો કે કંઈક પૂછવું હોય કંઈક અલગ, ક્વેશ્ચનની ડિમાન્ડ અલગ હોય અને જવાબ કંઈક અલગ લખાતો હોય, તો તમે એના માટે શું કરતા કે ભાઈ જે ક્વેશ્ચનની ડિમાન્ડ જે છે ને એ જ ફૂલફિલ થવી જોઈએ મારા નિબંધની અંદર, અને બીજું ફ્લો મેન્ટેન કરવા માટે શું કરતા હતા? હું એક વિક્રમ ગ્રેવાલ સર કરીને છે, ઓકે. એમના નિબંધમાં ઘણા સારા માર્ક્સ હતા. ઓકે. તો એમનું મેં એક વાંચેલું હતું કોઈક જગ્યાએ કે એમણે 20 જે કોઈ પણ નિબંધ હોય ને તેને 20 પોઈન્ટમાં એ લોકો એમને તોડી નાખવાનો, 20 પોઈન્ટ નક્કી કરવાના, 20 પેરેગ્રાફ લખવા છે. ઓકે. તો મેં પણ એ રીતે બ્રોડલી એ જ ફોલો કર્યું હતું, ફ્લો ને એ બધું મેન્ટેન કરવા માટે. કે પહેલા તમે બ્રેનસ્ટોર્મિંગ કરી નાખતા હતા? હા. ઓકે. જેમ કે આ વખતે નિબંધ હતો કે એજ્યુકેશન ઇઝ વોટ ઇઝ લેફ્ટ વન્સ યુ હેવ ફોરગોટન વોટ યુ હેવ સ્ટડીડ વાળો. તેમાં મેં અમુક એક્ઝામ્પલ્સ ભેગા કરી દીધા, અમુક કોઈના કોટ્સ હોય એવું બધું ભેગું કરી લીધું પહેલાં શરૂઆતમાં 10 થી 15 20 મિનિટમાં. ઓકે. અને એમાં શરૂઆતમાં એ જોઈ લીધું કે હું ઇન્ટ્રોડક્શન ક્યાંથી આપીશ, ઓકે. પછી વચ્ચે હું ફ્લો કેવી રીતે રાખીશ, ઓકે. અને અત્યારના ઇશ્યુ શું છે અને ખરેખર આગળ શું હોવું જોઈએ. તો એ રીતે કોઈ પણ દરેક સબ્જેક્ટનું અલગ અલગ હોય, દરેક ઓકે, ટોપિક. સમજી ગયો તો. હા. અને એના માટે તમે કેટલી મિનિટનો ટાઈમ લીધો તો એ બ્રેનસ્ટોર્મિંગ કરવા માટે? 10 થી 15 કલાક. તમને 1.5 કલાક મળે છે એક એસે માટે. યસ. તો એમાંથી તમે લગભગ 20 મિનિટ જેવો લઈ શકો છો ટાઈમ. ઓકે. પછી નંબર આપી દો કે પહેલા હું આ લખીશ, વિચારી લો માઇન્ડમાં. ખાલી બ્રોડલી વિચારી રાખવાનું, પછી અમુક વસ્તુ તો લખતા હોય ત્યારે જ નેચરલી આવે. એ નેચરલી જ આવે, કદાચ વચ્ચે નેચરલી બને, ચોથો પોઈન્ટ આપને ભૂલાઈ જાય એવું બની શકે. બને ફ્લો નેચરલી બને. યસ. પણ બ્રોડલી ક્લિયર હોવું જોઈએ કે શરૂઆત ક્યાંથી કરવી છે અને અંત કેવી રીતે કરવો છે અને વચ્ચે કેવી રીતે ફ્લો રાખવો છે. પ્રસ્તાવનામાં ડેફિનેશન લખતા હતા કે એનેક્ડોટ જ લખ્યા હતા આ વખતે તમે? નિબંધમાં મેં લગભગ એક સ્ટોરીથી ચાલુ કર્યું હતું. ઓકે. એજ્યુકેશન ઇફેક્ટિવ શું રહે, સ્ટોરી રહે કે ડેફિનેશન રહે કે રિપોર્ટ રહે? બધામાં અલગ અલગ હોય છે. એ ડિપેન્ડ કરે છે કે ટોપિક ઉપર અને તમારા નોલેજ ઉપર. ઓકે. અને નેચરલી એ વખતે આપણને સ્ટ્રાઇક થઈ જ જાય કે આ ટોપિક ઉપર બેસ્ટ આ જ રહેશે, એમ સ્ટોરી જ રહેશે કે પછી એનેક્ડોટ કે પોયમ રહેશે. ઘણા મિત્રો અમારે જીપીએસસીમાં એવા છે જે નિબંધમાં ચાર્ટ ડ્રો કરે છે, તો શું નિબંધમાં ચાર્ટ ડ્રો કરવા જોઈએ? મારા ખ્યાલથી થોડું નિબંધમાં ચાર્ટ ના કરવા જોઈએ. યસ યસ. પણ પછી ખબર નહીં, મતલબ યુપીએસસીમાં તો જનરલી નથી, આ લોકો ના જ પાડે છે, પણ છતાંય ઘણા મિત્રો ડ્રો કરીને આવે છે. રિસ્ક મારું એવું માનવું છે કે એક્સેપ્શન ના બનવું એમ. ઓકે. જનરલ ટ્રેન્ડ મુજબ ચાલવું. યસ યસ. અને પેરેગ્રાફમાં જ લખવાના નિબંધ તો. ખોટું રિસ્ક લઈએ ને ક્યાંક વધારે માર્ક્સના ચક્કરમાં બિલો એવરેજ આવી જાય તો પછી એને કવર કરવા થોડા અઘરા થઈ જાય, અને નિબંધમાં તો પેરેગ્રાફ વાઇઝ જ લખવું. ઓકે. અને તમે જનરલી કેટલી 7-8 લાઇનનો પેરેગ્રાફ લખતા? એક પેજ ઉપર લગભગ 2 પેરેગ્રાફ, 2 કે મેક્સિમમ 3. એટલે કે એક પેરેગ્રાફમાંથી બીજા પેરેગ્રાફમાં જે ઘણા લોકોને ફ્લો તૂટી જાય છે, તો હવે તમે એના માટે શું કરતા કે ભાઈ મારો ફ્લો ન તૂટે? લિંક વર્ડ જે હોય છે ને એ થોડા ઇમ્પોર્ટન્ટ બની જાય છે. હાઉ એવર છે, ઓકે, એ ટાઈપના ઘણા બધા મેં બુકમાં હતા, અને નેચરલી એ તો મને ખબર જ હતી એટલું તો. ઓકે. એ તમે પહેલેથી પ્રિપેર જ હતા કે ભાઈ મારે આ રીતે કરવાનું છે? હા. અને ક્યારેક મને એવું લાગતું કે ફ્લો નથી બની રહ્યો ત્યારે હું જોઈ લેતો કે કેવી રીતે, મતલબ, અને જ્યારે ફ્લો ના બને ને ત્યારે મેઇન ટોપિક પર પાછા જતા રહેવું એસેમાં. ઓકે. યસ યસ. એટલે હું દર 1-2 પેરેગ્રાફ્સમાં મેન્શન કરી દેતો હતો કે ધેટ્સ વાય ઓથર આવું કહેવા માંગે છે. ઓકે. યસ યસ. એટલે ઓલા જે વાચક વ્યક્તિ છે એને ખ્યાલ આવી એવું પણ લાગે કે તમે યુ આર નોટ ડાયવર્ટિંગ ફ્રોમ ધ મેઇન ટોપિક. હવે જીપીએસસીમાં અને યુપીએસસીમાં ખાસ આમાં એથિક્સ જે વિષય છે ને એનાથી બહુ લોકો ડરે છે કે એથિક્સમાં અમારે ઘણા છોકરા એને આન્સર જ નથી લખાતો. એથિક્સના કન્સેપ્ટ ક્લિયર હોય કે ભાઈ લો, મોરાલિટી, એથિક્સ, વેલ્યુઝ આ બધું આવડતું હોય, પણ જ્યારે ક્વેશ્ચન આવે ને એટલે એનું માઇન્ડ ડોફરાઈ જાય છે. તો તમે એથિક્સ માટે પર્ટિક્યુલરલી શું કર્યું હતું? એથિક્સમાં કારણ કે આ છોકરાઓને યુઝફુલ થશે ખાસ. હા. એથિક્સ એક એવો એરિયા છે જ્યાં માર્ક્સનું વેરિએશન બહુ વધારે છે, મેં પહેલાં પણ કીધું. એટલે 125 માર્ક્સનું જે પેલો કેસ સ્ટડીઝને સાઈડમાં મૂકી દો. કેસ સ્ટડીઝ તો બહુ ઓછા ટાઈમમાં કવર થઈ જાય છે, એમાં ખાલી તમારે જોવાનું જ હોય છે કે કેવી રીતે લખવી છે. પણ તમારી જે મેઇન ઇમ્પ્રેશન પડશે એ સ્ટેટિક પોર્શનમાં પડશે, જે 125 માર્ક્સનું તમને એ લોકો પૂછે છે શરૂઆતમાં. એના ઉપર મારો વધારે ફોકસ હતો. ઓકે.
અને જ્યારે એથિક્સમાં મેં મારી કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી બનાવીને એની સાથે સાથે હું ઘણા એક્ઝામ્પલ્સ એડ કરતો ગયો. ઓકે. અને એ મેં જાતે જ કર્યા, કોઈ કોચિંગમાંથી નહીં, કોઈનાથી નહીં. જેમ કે મહાભારતમાંથી કે રામાયણમાંથી, એમાંથી મેં ઘણા એક્ઝામ્પલ્સ એડ કર્યા હતા. કોઈ આઈએએસ ઓફિસર્સ કે આઈપીએસ ઓફિસર્સનું સારું કામ હોય, કે પછી કોઈ નેચરલી કોઈ પર્સનાલિટી એ ઘણું સારું પરફોર્મ કરી હોય, તો જે સેટ થતા જાય એ એક્ઝામ્પલ્સ હું એડ કરતો ગયો. ટોપિક વાઇઝ, ધારો કે વેલ્યુઝ વાઇઝ, કે એમ્પથી માટે અલગ એક્ઝામ હોય, ઇન્ટિગ્રિટી માટે અલગ એક્ઝામ્પલ. જેમ કે એક એક્ઝામ્પલ આપું સ્પોર્ટ્સમેન સ્પિરિટનું, તો એમાં મને યાદ છે કે ઓલિમ્પિકમાં એક મેડલ પેલો હાઈ જમ્પમાં બે પ્લેયર્સે શેર કર્યો હતો. હા, યસ. તમને યાદ હોય તો. પાછળની ઓલિમ્પિકમાં જાય છે. હા. યસ. તો એ બહુ વાયરલ થયું હતું કે એમને ચાન્સ ઓપ્શન હતો કે તમે કાં તો ગેમ ફરીથી રમી લો તો ગોલ્ડ મેડલ મળશે ને બીજા પ્લેયરને સિલ્વર મળશે. પણ બંને એવું નક્કી કર્યું કે બંને ગોલ્ડ જ શેર કરી લેશે. તો અમુક એવા એક્ઝામ્પલ્સ મેં જાતે જ એડ કર્યા હતા. ન્યૂઝપેપર ત્યારે જ્યારે યાદ આવ્યું એ પ્રમાણે. હા. અને બીજું કે આ કેવું અલગ લાગે, બધા મહાત્મા ગાંધીના એક્ઝામ્પલ લખતા જ હોય, એક એક્ઝામ્પલ્સ લખશે તો પછી તમે અલગ કેવી રીતે, બધા અશોક ખેમકાના લખતા જ હોય, ટીએન સેશનના બધા લખતા જ હોય. યસ, એ વાત બહુ સાચી છે. અને થોડું એક્સ્ટ્રા બી લાગે એમ કે તમારું વાઇડ રીડિંગ છે. અને એથિક્સમાં જ્યારે આન્સર રાઇટિંગ કરતા, જ્યારે પેરેગ્રાફમાં કરતા હતા કે 1 2 3 4 નંબર આપીને કરતા હતા? મારું મેઇનલી કેવું હતું જીએસમાં, ઇન જનરલ એથિક્સમાં નહીં પણ જીએસમાં જો વાત કરું તો મારી જોડે જો કન્ટેન્ટ બહુ ઓછું હોય ને તો હું પછી પેરેગ્રાફ પ્રિફર કરું. ઓકે, યસ, આ સાચી વાત છે. કારણ કે તમે હવે કોઈ એવો ટોપિક હોય જેમાં તમને 2-4 વસ્તુઓ જ યાદ હોય, એમાં તમે બુલેટ પોઈન્ટમાં 4 પોઈન્ટ લખી દો તો પછી 3 પેજ કેમ ના ભરવા? ના, પછી ફાંકા મારવા પડે પાછળ. તો પછી આપણે એકનું એક આવે, જાગૃતતા ઓછી હતી. એક ક્વેશ્ચન તો મારા એવા હોતા જ દરેક પેપરમાં કે જેમાં પેરેગ્રાફમાં લખવું. ના, પણ આ સારી સ્ટ્રેટેજી છે. બધામાં હવે તમને ખ્યાલ જ નથી, તમે નંબર આપો છો, નંબર 1, નંબર 2, એટલે જે પેપર ચેકર છે એને ખબર પડે કે આ તો હવે ફાંકા જ મારે છે, અને પાછું એમાં હાઇલાઇટ કરો. ઘણા લોકો ફાંકા મારીને અંડરલાઈન કરે છે જીપીએસસીમાં. તો પણ કન્ટેન્ટ વધારે યાદ હોય ને, તમને આમ બહુ સારું આવડતું હોય તો બુલેટ પોઈન્ટમાં લખવું સારું રહે. બીજું ઘડિયાળમાં જોતા કે ભાઈ 1 કલાક થઈ ગઈ, હવે મારે તો 1 કલાકમાં હવે 6 ક્વેશ્ચન તો પૂરા થઈ જ જવા. બ્રોડલી ફિક્સ રહેતું મારું ઘડિયાળમાં કે 7 મતલબ 4 ક્વેશ્ચન લખાય છે કે નહીં અડધો કલાકમાં, એમ કેમ કે 7 મિનિટ જેવી મળે. હા, તો પહેલી 35 મિનિટમાં 4 ક્વેશ્ચન થવા જોઈએ, કેમ કે પહેલી 4-5 મિનિટ તો લખાઈ જતા હતા. હા, બ્રોડલી તો ફિક્સ રહેતું હતું. ઓકે. પણ પછી 5 મિનિટ આગા પાછી થઈ જાય. એથિક્સમાં બહુ થયું હતું એવું. ઓકે. એથિક્સમાં મારે છેલ્લી કેસ સ્ટડી 20 માર્ક્સની મેં ખાલી 10 મિનિટમાં લખી હતી. ઓકે. એટલે એથિક્સમાં હું રિકમેન્ડ કરું કે થોડું 1-2 ટેસ્ટ વધારે લખ્યા હોય તો સારું રહે. ઓકે. બીજું GS1, GS2, GS3, GS4ની નેસેની તો આપણે ચર્ચા કરી. હવે આ વિષયની અંદર ધારો કે આપણે કીધું કે એવરેજ સ્કોર બધાને હોય છે, જનરલી ઇન જનરલ એવરેજ હોય છે, તો આની અંદર એબો એવરેજ લાવવા માટે શું કરવું જોઈએ? GS1, GS1, 2, 3માં GSમાં અબો એવરેજ માટે, GSમાં ઇનફેક્ટ તમે એવરેજ માર્ક્સ બી લાવો ને, ઓકે, તો બી તમને મતલબ ધારો કે મારે GSમાં 393 માર્ક્સ થાય છે, ઓકે, તો એવરેજ 400 માર્ક્સ બી હોય ને તો GSમાં તમારું કામ થઈ જાય છે. પછી તમારે ઓપ્શનલ અને ઇન્ટરવ્યુ અને એસેમાં વધારે સારું. ગેમ ચેન્જર છે. હા, ગેમ ચેન્જર એ છે. મારું પર્સનલી આ સ્ટ્રેટેજી હતી આ વર્ષે. પણ હજી કદાચ મારે GSમાં ઇમ્પ્રૂવ કરવું હોય ને તો હું કન્ટેન્ટ મારું ઇમ્પ્રૂવ કરું. સ્ટેટિક પોર્શન કે એનાલિટિકલ પોર્શન? સ્ટેટિક પોર્શન જ. ઓકે. અને થોડું હજી વધારે, જેમ કે સિક્યોરિટી છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, એમાં હજી વધારે સારા આન્સર્સ લખવાની હું કોશિશ કરું. કારણ કે આન્સર્સ તો મારા કમ્પ્લીટ થઈ જ જતા હતા. હવે મારે ઇમ્પ્રૂવ કરવું જ હોય તો એક આ જ ઓપ્શન બાકી હતો કે હું હજી વધારે સારી રીતે જે વસ્તુઓ વાંચી છે એને હજી સારી રીતે વાંચું અને હજી વધારે મારું કન્ટેન્ટ એનરીચ કરું. મેન્સના અંદાજિત કેટલા ક્વેશ્ચન લખ્યા છે GSના? પહેલાં હું દરરોજના 2-3 ક્વેશ્ચન લખતો હતો. ઓકે. અને મને એક આઈડિયા આવી ગયો હતો કે હવે મારી જોડે જો કન્ટેન્ટ હશે ને તો હું ક્વેશ્ચનને લખી દઈશ. ઓકે. પછી એક સમય વચ્ચે એવું આવે કે મેં લખવાના ઘટાડી દીધા હતા. કન્ટેન્ટ ઉપર ફોકસ કર્યું. કન્ટેન્ટ ઉપર ફોકસ કર્યું. કારણ કે પહેલો અટેમ્પ્ટ હતો એટલે મતલબ સિરિયસ વાળો પહેલો હતો એટલે અમુક ભૂલો બી કરી, અમુક ના વાંચવાની વસ્તુઓ વાંચી, તો એના કારણે ટાઈમ ઓછો હતો. એટલે પછી પ્રિલિમ્સ પછી શરૂઆતના ટાઈમમાં મારે કન્ટેન્ટ પર વધારે ફોકસ કરવું પડ્યું. ઓકે. કે કમ્પ્લીટિંગ ધ સિલેબસ વોઝ અ ટાસ્ક ફોર મી. સિલેબસ ચોટાડેલો જ રાખતા હતા? સિલેબસ યાદ રહી ગયો. યાદ જ હતો આખો? યાદ એટલે બ્રોડલી યાદ હતો બધું એમ. અને સિલેબસની PDF હતી એ 2 ટેબલ ઉપર જ રાખતો હતો હું, જે એક ટોપિક કવર થાય અને હાઇલાઇટ કરી દેતો. હવે આપણે મેન્સની તો બ્રોડલી બધી ચર્ચા કરી. મેન્સમાં તમારા કોઈ સજેશન હોય છોકરાઓને કે ભાઈ મેન્સમાં આ બાબત ન કરવી અને આ કરવી, એની થોડીક ચર્ચા આપણે કરીએ. મેન્સમાં છે ને તમારે પ્રાયોરિટાઇઝ કરવું પડશે. ઓકે. પ્રાયોરિટાઇઝ ઇન ધ સેન્સ કે તમને આઈડિયા હોવો જોઈએ કે તમારે કયા ટોપિકને કેટલું મહત્વ આપવાનું છે.
રેન્ડમલી તમે ના વાંચી શકો કંઈ પણ. ઓકે. તમે કોઈ પણ વસ્તુ વાંચો છો તો એની પાછળ એક કારણ હોવું જોઈએ કે કરંટ અફેર્સમાં પણ તમે બધું જ વાંચી દો તો એના કારણે એમાં તમારો ટાઈમ બહુ જશે ઓકે. અને આઉટપુટ કંઈ નહીં મળે. પણ તમને ફિક્સ હશે કે ભાઈ મારે એથિક્સમાં 120 મિનિમમ લાવવા છે કે એસેમાં લાવવા છે અને ઓપ્શનલમાં લાવવા છે, તમે એ પ્રાયોરિટીમાં એ 4 વસ્તુઓને ઉપર રાખો એમ. ઓકે. અને એ 4 પતી જાય પછી જીએસ પર ફોકસ કરો થોડું. ઓકે. તો મેઇનલી પ્રાયોરિટીમાં હાઈ સ્કોરિંગ સબ્જેક્ટ્સ ઉપર હોવા જોઈએ. ઓકે. ત્યાં ગેપ ના પડવી જોઈએ. કારણ કે તમારા અને બીજા કોઈ કેન્ડિડેટની વચ્ચે જો 60-70 માર્ક્સની ગેપ એસએમાં પડી ગઈ તો એને પછી કવર કરતાં કરતાં બહુ ટફ પડશે. ટફ પડશે એમ. ઓકે. બીજું ડેઇલી આન્સર રાઇટિંગનું કેટલું મહત્વ છે? ટોપર ઘણા સજેસ્ટ કરતા હોય કે ડેઇલી આન્સર રાઇટિંગ કરો. તમારા મતે ડેઇલી આન્સર રાઇટિંગ કરવું જોઈએ જે ન્યૂ એસ્પિરન્ટ છે એણે? ન્યૂ એસ્પિરન્ટ્સને હું રિકમેન્ડ નહીં કરું. બેઝિક્સ તમારા ક્લિયર હોવા જોઈએ. ઓકે. રેન્ડમલી હું નવા એસ્પિરન્ટને આપણે લખવા આપી દઈએ કે તમે આ ઇશ્યુ પર લખો એમ, તો એને બેઝિક ક્લેરિટી નહીં હોય તો એ નહીં લખી શકે. પણ એકવાર તમારી બેઝિક પ્રિપેરેશન થઈ જાય ને સ્ટેટિક પોર્શનની, એના પછી બહુ વેઇટ ના કરવું જોઈએ પરફેક્શન માટે. પછી તમારે આન્સર રાઇટિંગ ચાલુ કરી સિલેબસ નહીંતર પૂરો જ નહીં થાય. પછી તો પૂરો જ નહીં થાય. અને આન્સર રાઇટિંગ એક એવી વસ્તુ છે કે પછી તો તમે ઇમ્પ્રૂવ કરતા જશો, મતલબ કન્ટેન્ટ વધારે ને વધારે કરતા જશો તો આન્સર ક્યારે લખશો પછી. એટલે બેઝિક એકવાર પ્રિપેર થઈ જાય એના પછી ચાલુ કરી દેવી જોઈએ, પછી એનરિચમેન્ટ થતું જશે. હવે બીજો એક પ્રશ્ન એ છે કે ધારો કે કોઈ છોકરો 12મું પૂરું કરે છે અને હવે એનો ગોલ છે કે મારે યુપીએસસી જીપીએસસીની તૈયારી કરવી છે, કોલેજ ટાઈમથી જ કરવી છે. તમે તો કોલેજ પછી કરી, પણ ઘણા એવા એસ્પિરન્ટ હશે જેને કોલેજ ટાઈમથી જ તૈયારી કરવી છે. તો એને કોલેજ દરમિયાન શું શું કરવું જોઈએ અથવા કયા ફિલ્ડમાં એને કોલેજ કરવી જોઈએ? ઘણા મને ફોન આવે છે છોકરાઓને. હા, ફિલ્ડ છે ને એ પોતાના ઇન્ટરેસ્ટનો વિષય છે. ઓકે. એમાં એવું નથી કે કોઈ પણ ફિલ્ડમાંથી વધારે સારો સક્સેસ રેશિયો છે એવું નથી. ઓકે. અને ગ્રેજ્યુએશન તો યુપીએસસીમાં પણ મિનિમમ રિક્વાયરમેન્ટ છે. ઓકે. એટલે તમે ખાલી કરવા ખાતર ના કરી શકો. ઓકે. એક સબ્જેક્ટ ઉપર તો તમારી માસ્ટરી હોવી જ જોઈએ. યસ. અને કદાચ આગળ જતા એ સબ્જેક્ટ માની લો કે તમારું ઓપ્શનલ બન્યો. યસ. જે તમારે બન્યો છે મારામાં થયું એવું. યસ. પ્લસ બીજી વાત એ છે કે ગ્રેજ્યુએશન સારી રીતે કરેલું હશે તો ઇન્ટરવ્યુમાં પણ એટલી હેલ્પ કરશે. ઓકે. કે ઇન્ટરવ્યુમાં ગ્રેજ્યુએશન પર તો ફોકસ રહેશે જ એ લોકોનું. યસ. કે તમે 3-4 વર્ષ કાઢ્યા છે કોઈ વસ્તુ પાછળ, તો એમાં તમારી કેટલી ઇનડેપ્થ પેલી છે. યસ. યસ. તો ગ્રેજ્યુએશનને લાઇટલી ના લેવું જોઈએ કે યુપીએસસીની તૈયારી કરતા જઈએ ને ગ્રેજ્યુએશનમાં કંઈ નથી કરવું, એક્સટર્નલમાં કરી નાખે, એવું ના હોવું જોઈએ. ઓકે. અને અમુક ગ્રેજ્યુએશનમાં તમારી પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે તમને અમુક ચાન્સીસ મળતા હોય છે, એક અમુક એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ કરવી. એ બધું કરેલું હશે તો એ બી કામ જ આવશે. બીજું સારી કોલેજમાંથી ગ્રેજ્યુએશન કરો તો પિયર ગ્રુપ સારું મળે, બીજા અલગ અલગ મિત્રો સારા બને, એટલે એ બી એક બેનિફિટ છે. બેનિફિટ. યસ. યસ. એટલે એને શું વાંચવું છે એમ? ધારો કે ગ્રેજ્યુએશનમાં કોઈ છોકરો છે ને હવે એને યુપીએસસી તૈયારી કરવી છે, 3-4 કલાકનો ટાઈમ મળે છે, તો તૈયારી ચાલુ કરી દેવાય? 3rd યર કે 4th યરમાં કરાય ચાલુ. પહેલા યરથી ના કરાય? પહેલા 2 વર્ષમાં કદાચ એવી ઈચ્છા હોય જ કે આપણે આ જ કરવું છે, ફિક્સ જ હોય, તો પછી ન્યૂઝપેપર્સ વંચાય દરરોજ. દરરોજ યુટ્યુબ પર જે ટોપર્સ સ્ટોરીઝ હોય છે કે જનરલ અવેરનેસની વસ્તુઓ હોય છે એ જોવાય. ઓકે. અમુક બીજું વાઇડ રીડિંગ કરાય. ઓકે. ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરાય. હા, જેમ કે ઇન્ડિયન ઇકોનોમી પર ઘણી બુક્સ લખાયેલી છે, ઇન્ડિયાની હિસ્ટ્રી પર લખાયેલી છે, એ બધું કરાય. લેંગ્વેજ ઇમ્પ્રૂવ કરાય. ઓકે. એ બધું કરાય. એ બધું તમને એસે અને ઇન્ટરવ્યૂ આવા એરિયાઝમાં બહુ હેલ્પ કરશે. ટૂંકમાં પાયો તમારે પહેલેથી મજબૂત બનાવવો પડે તો ઇમારત તમારી જે છે ઊંચી ઊભી થશે. હા, એ બહુ સાચી વાત છે કે તમે કોલેજમાં આ બધી એક્ટિવિટી કરી શકો. ડાયરેક્ટલી કરશો તો પાછું મગજ ડોફરાઈ બી જશે. શરૂઆતમાંથી તો એવું નથી કે લક્ષ્મીકાંત આ બધી બુક્સ વાંચવાની છે તો પહેલા વર્ષથી જ વાંચ કરીએ, એવું નથી. 3rd યર પછી બી ચાલુ કરો તો થઈ જશે. 4th યરના એન્ડમાં ડેડિકેટેડ હશો તો તમે પૂરી કરી બી શકો. હા. ઓકે. યસ. હવે ઇન્ટરવ્યૂ ઉપર આપણે આવી. ઇન્ટરવ્યૂમાં તો ગુજરાતના છોકરા અત્યારે ડરે છે બી ખરા. મને બી ફોન આવતો કે સાહેબ ઇંગ્લિશમાં ઇન્ટરવ્યૂ, હિન્દીમાં હોય. તમે કેમાં આપ્યું હતું ઇન્ટરવ્યૂ? મેં ઇંગ્લિશમાં આપ્યું હતું. ઇંગ્લિશમાં થ્રુ આઉટ. ઓકે. તો હવે ઇન્ટરવ્યૂમાં શું ધ્યાન રાખવું? જીપીએસસીનું બી હમણાં ઇન્ટરવ્યૂ આવે છે, એટલે એમાં તો તમારી જેમ ડિટેલ ફોર્મ નથી લેતા એ લોકો, તમારી કોઈ આઈડેન્ટિટી જ નથી હોતી જીપીએસસીના ઇન્ટરવ્યૂમાં. યુપીએસસીમાં તો તમારી પાસેથી ડિટેલમાં એપ્લિકેશન ફોર્મ આખું ભરાવે છે ને. ઓકે. એવું જીપીએસસીમાં નથી. પણ શું ધ્યાન રાખવું જોઈએ ઇન્ટરવ્યૂમાં? ઇન્ટરવ્યુમાં મેઇનલી તમારો એરિયા ઓફ ગ્રેજ્યુએશન, ઓકે, જે સબ્જેક્ટ છે એ, તમારો ઓપ્શનલ જે જીપીએસસીમાં તો છે નહીં, અને તમારો વર્ક એક્સપિરિયન્સ પ્લસ કરંટ અફેર્સ. ઓકે. 4 વસ્તુઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જીએસમાં થોડું ઘણું સોરી કહી દઈએ તો વાંધો ના આવે. ઓકે. પણ પછી સાવ તમને બેઝિક પૂછ્યું હોય તમારા ઓપ્શનલ કે તમારા ગ્રેજ્યુએશનના એરિયામાં, એમાં તમે સોરી કહો તો થોડું ખરાબ ઇમ્પ્રેશન પડે. ઓકે.
તો અને મેઇનલી કોન્ફિડન્સ પ્લસ હમ્બલનેસ અને થોડી પર્સનાલિટી. ઓકે. ઇન્ટરવ્યૂમાં તો મેઇનલી આ જ છે. મને પર્સનલી હું મારો એક્સપિરિયન્સ તમને કહું. ઓકે. મને ઇન્ટરવ્યૂમાં પહેલાં 2 ક્વેશ્ચન જ નહોતા આવડતા. વાહ. એ થોડું મને બેસાડ્યો, થોડું કમ્ફર્ટેબલી કીધું કે ઇન્ટ્રોડક્શનમાં મારું થોડું આપ્યું, પછી મને પહેલાં જ 2 ક્વેશ્ચન પૂછ્યા ને લોના, એ 2 જ મને નહોતા આવડતા. કોન્ફિડન્સ ડાઉન થયો હતો ત્યારે થોડું એવું લાગ્યું હતું કે મતલબ પહેલાં 2 ક્વેશ્ચન નહીં આવડે તો કંઈક ઇમેજ આપણી થોડી ખરાબ બનશે એમ, જે ફર્સ્ટ ઇમેજ હોય. પછી થોડું પોતાની જાતને કોન્ફિડન્ટલી મતલબ એલું કર્યું અને ત્રીજો ક્વેશ્ચન પછી બહુ સારી રીતે આન્સર આપ્યો. પછી ફ્લોમાં સારું ગયું ઇન્ટરવ્યૂ. ઓકે. તો એવા અમુક ફેઝ આવી જાય ને ત્યારે તમારે તમારી મતલબ પોતાને થોડું સંભાળવાનું હોય છે કે ભાઈ ઇન્ટરવ્યુમાં નોલેજ નહીં પણ પર્સનાલિટી ચેક થશે એમ. ઇન્ટરવ્યુમાં તમારે કેટલા માર્ક્સ છે? મારા 190 માર્ક્સ છે. બહુ સારો સ્કોર છે. 190 સારો, ડિસેન્ટ સ્કોર. ઓકે. તો ઇન્ટરવ્યુ મેટર કરે છે ટૂંકમાં પાસ થવા? ઇન્ટરવ્યુ મેટર્સ, અને સર્વિસ કઈ મળશે એ ઇન્ટરવ્યુ પર વધારે પેલું હોય છે. કારણ કે આમાંથી મારા 10 માર્ક્સ ઘટાડી દઉં તો મારી સર્વિસ ચેન્જ થઈ જાય. અને દરેક વિદ્યાર્થી માટે એક માર્ક્સના ગેપમાં તમારા રેન્ક બદલતા હોય. 5 6 સ્ટુડન્ટ્સ હોય છે. ઘણા મેં જોતું હતું કે એક જ માર્ક્સ સરખા હતા, એ 0.5 નો ફરક હતો તો બી રેન્ક બદલ જતા હતા. ઓકે, એટલે ચેન્જ થાય છે રેન્ક. એટલે એક માર્ક્સ જે છે એ કિંમતી છે. એટલે યસ, ઓબ્વિયસલી ઇન્ટરવ્યુ મેટર કરે છે, પણ એના માટે પહેલા તો મેઇન્સ તમારે વ્યવસ્થિત લખવી પડશે. યસ, ગુડ. હવે બીજો પ્રશ્ન મારો એ છે કે તમે કોઈ તમારા તૈયારીના ફેઝ દરમિયાન ડીમોટિવેટ થઈ ગયા હતા કે ભાઈ હવે મારે તૈયારી મૂકી દેવી છે, એવું થયું હતું ક્યારેય? ના, એવું તો નહોતું થયું, કારણ કે મારો સિરિયસલી તો પહેલો જ અટેમ્પ્ટ આવ્યો. ઓકે, યસ યસ. એટલે હું એક્સાઇટેડ વધારે હતો એમ કે ચલો મેઇન્સ લખવાની છે, લખી દઈએ. ક્યારે એવું નહોતું વિચાર્યું કે આમાં જ નીકળી જઈશું અને એટલી પેલી છે, પણ સારી રીતે લખવી છે એમ એક જ હતું મનમાં. કોઈ બેકઅપ પ્લાન હતો ફ્યુચર? બેકઅપ પ્લાન હતો મારો. હું જ્યુડિશિયરીની એક્ઝામ આપત. ઓકે. જીપીએસસી માં ખરો રસ ન થયું હોત તો? જીપીએસસી પર મેં એક્ઝામ આપી હતી, પણ બેકઅપ પ્લાનમાં મારું બંને હતું, ગુજરાત જ્યુડિશિયરી અને જીપીએસસી. ટૂંકમાં ઘણા ટોપર્સ એવું કહેતા કે મારો કોઈ બેકઅપ પ્લાન જ નથી, મારે તો યુપીએસસી જ કરવી હતી. પર્સનલી મારું એવું માનવું છે કે બેકઅપ પ્લાન હોય ને તો તમને મેન્ટલ પીસ રહે. યસ. કેમ કે તમે યુપીએસસી કરવા આવો છો તો એવું વિચારીને તો આવાય જ નહીં કે આ જ અટેમ્પ્ટમાં એમ નીકાળી જ દઈશું, સીધા આઈએએસ બનીશું એમ. કેમ કે કોમ્પિટિશન છે, ક્યાંક ને ક્યાંક તમને કોઈક સેટબેક મળે તો કદાચ ના બી થાય એક્ઝામ ક્લિયર. ઓકે. તો જરૂરી છે એમ, બેકઅપ તો હોવું જોઈએ. ઓકે. હાર્ડવર્ક વધારે મેટર કરે છે કે લક? પર્સનલી મારું એવું માનવું છે કે લક ત્યારે કામ કરશે જ્યારે બેઝિક હાર્ડવર્ક કરશો ત્યારે. મતલબ ઇફ યુ હેવ પ્રિપેર્ડ ફોર ધ એક્ઝામ યુ મે ફેલ, બટ ઇફ યુ હેવ નોટ પ્રિપેર્ડ ફોર ધ એક્ઝામ યુ વિલ ડેફિનેટલી ફેલ. એટલે ઓલું એક છે ને કે ફોર્ચ્યુન ફેવર્સ ધ બ્રેવ, જે બહાદુર છે, જે પ્રયાસ કરશે એને નસીબ કામ આવશે. પણ યસ, લક ફેક્ટર થોડું ઘણું બી છે. ધારો કે તમે ઇન્ટરવ્યુ દેવા જવાના હતા અને તમને તાવ આવી ગયો, ડેન્ગ્યુ થઈ ગયો, તો નહીં પરફોર્મ કરી શકો એટલું સારું. એટલે છે, પણ હાર્ડવર્ક ઇઝ નેસેસરી. એ તો પહેલાં તમારે કરવું જ પડશે. હાર્ડવર્ક જરૂરી છે, પણ લક ફેક્ટર તો છે જ, અને એમાં આપણે ડિનાય ના કરી શકીએ. યસ યસ. 70% હાર્ડવર્ક, 30% લક. યસ. હવે ગુજરાતી મીડિયમમાં જે લોકો ભણ્યા હોય, આમાં કેવું છે, ગામડામાંથી આવતા લોકોને એવું છે કે હવે તમને બધાને જોઈ ન્યૂઝ ચેનલોમાં જોઈએ કે બધે જોઈએ કે ભાઈ મારે હવે આઈપીએસ બનવું છે, આઈએએસ બનવું છે, આઈઆરએસ બનવું છે, તો એમને શું સંદેશો આપશો કે ભાઈ એમને જો આ બનવું છે, ગુજરાતીમાં જ ભણ્યા છે એ લોકો, તો શું એ કરી શકશે તૈયારી? ઓબ્વિયસલી કરી શકશે. લેંગ્વેજ બેરિયર છે જ નહીં યુપીએસસીમાં. યુપીએસસીમાં ઇનફેક્ટ જીપીએસસીમાં પણ. ઓકે. લેંગ્વેજ આ વખતે ઇનફેક્ટ તમે જુઓ યુપીએસસીના રિઝલ્ટ્સ, કેટલા છોકરાઓ ગુજરાતીમાંથી જ ભણ્યા છે અને કેટલા છોકરાઓએ ગુજરાતી મીડિયમમાં લખ્યું છે, પ્લસ ઇન્ટરવ્યૂ પણ ઇંગ્લિશમાં નથી આપેલું, છતાંય પાસ થયા છે. છતાંય છે, અને બહુ સારા માર્ક્સ છે ઇન્ટરવ્યુમાં અમુક છોકરાઓના, 190 જ છે. ટૂંકમાં લેંગ્વેજ એક મીડિયમ છે. મીડિયમ છે. તમારું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારું કન્ટેન્ટ. ઓકે. અને ઇન્ટરવ્યુ સ્ટેજ ઉપર પર્સનાલિટી. યસ. કન્ટેન્ટ જો સ્ટ્રોંગ હશે ને તો એસેમાં ઇનફેક્ટ ગુજરાતીમાં જે છોકરાઓના આ વખતે હું ઘણા છોકરાઓને ઓળખું છું, એમણે 130 ઉપર સ્કોર કરેલો છે. ઓકે. તો એવું નથી કે લેંગ્વેજમાં મતલબ ઇંગ્લિશમાં સારા આવે છે, ગુજરાતીમાં નથી આવતા. તમારું જે કન્ટેન્ટ છે ને એ સ્ટ્રોંગ હોવું જોઈએ, હું પર્સનલી એટલું માનું છું. યસ. અને યુપીએસસી કોઈ એક એક્ઝામ નથી. યુપીએસસીમાં 1750થી વધારે માર્ક્સની એક્ઝામ છે. તો ક્યાંક ને ક્યાંક એવું નહીં થાય કે બધા પેપર તમને જ ઓછા માર્ક્સ આવશે. યસ. અમુકમાં વધારે પણ આવશે, અમુકમાં ઓછા પણ આવશે. યસ, એવું બની શકે. યસ. ઓકે, ગુડ. બીજો મારો પ્રશ્ન હતો કે ટેલેન્ટ વધારે મેટર કરશે કે કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિન? કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિન વધારે મેટર કરે છે. યસ. ટેલેન્ટમાં તો કેવું છે કે કોઈ ગાડી 100ની સ્પીડે ચાલતી હોય પણ 1 કલાક જ ચાલે, બીજી ગાડી 60ની સ્પીડે જાય પણ 5 કલાક જાય.
તો વધારે ડિસ્ટન્સ તો 60ની સ્પીડવાળી ગાડી કાપશે. અને સેલ્ફ મોટિવેટ રહેવા શું કરવું? અમારે ઘણા છોકરા છે કે 1 મહિનો આવે, ઘરેથી પ્રેશર હોય કે ભાઈ જીપીએસસી યુપીએસસીની તૈયારી કરવી છે એટલે મહિનો કરે પછી પાછા ભાગી જાય. એટલે ઘણા સેલ્ફ મોટિવેટ નથી રહી શકતા. તો તમે સેલ્ફ મોટિવેટ રહેવા માટે શું કરતા હતા? કોઈ વિડીયો જોતા હતા? ઘણા લોકો વિડીયો જોવા માટે 12th ફેલ મૂવી આવ્યું, સંદીપ મહેશ્વરીના 2 કલાક જોવે, પછી પાછું વાંચે તો પોલિટી 1 જ કલાક. તો સેલ્ફ મોટિવેશન માટે શું કરતા હતા? સેલ્ફ મોટિવેશનમાં કેવું છે કે આવી રીતે એક્સટર્નલી મોટિવેટેડ રહીને તમે 2 દિવસ કે 3 દિવસ ભણી શકો છો. તમારું વાય ક્લિયર હોવું જોઈએ કે એક્ઝામ કેમ આપવી છે, ઓકે, કે તમારું પર્પસ શું છે, અને તમે તમારી જાતને કીધેલું છે કે આપણે 1 વર્ષ કે 2 વર્ષ આ વસ્તુ પાછળ આપવા છે, પછી ફિક્સ રહેવું જોઈએ કે સારી રીતે આપવા છે, વોટ એવર ધ રિઝલ્ટ મે બી. ઓકે, તો એ જ છે કે ડિસિપ્લિનમાં રહેવાનું. સેકન્ડલી મને બી કંટાળો આવતો હતો, પણ પર્સનલી મને એવું એક મારું પેલું હતું કે જે પેઇન ઓફ રિગ્રેટ છે એ પેઇન ઓફ ડિસિપ્લિન કરતાં તો હંમેશા વધારે જ રહેશે. ઓકે, કે આ હાલ નહીં કર્યું, કેમ કે પાસ્ટના બી અમુક એક્સપિરિયન્સ એવા હતા ઓકે, કે જ્યારે પછી રિગ્રેટ થાય કે યાર વાંચી લીધું હોત તો સારું હતું. ઓકે. તો એ આ વખતે મને થોડું મેન્ટલી ક્લિયર હતું કે આ એક એક્ઝામ આપવી છે પણ એને સારી રીતે જ આપવી છે. મેં બહુ ઓછા લોકો એવા જોઈએ જે 12 સાયન્સ કરી અને પછી હ્યુમેનિટીઝ બેકગ્રાઉન્ડમાં જાય. તો તમે કેમ એ ચૂઝ કર્યું હતું? મને સાયન્સમાં જ્યારે બધું 11-12માં સાયન્સ ભણ્યા પછી મને બહુ ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ ના લાગ્યો મારા. ઓકે, એટલે પર્સનલી બધાના ઇન્ટરેસ્ટ અલગ અલગ હોય છે. ઓકે. મેથેમેટિક્સ સિવાય ફિઝિક્સ ને કેમિસ્ટ્રીમાં બહુ મને ઇન્ટરેસ્ટ નહોતો. તો એના કારણે પછી મેં વિચાર્યું કે હું લો કરું, અને લોમાં મને ઇન્ટરેસ્ટ હતો. ઓકે. તો એના પછી સાયન્સમાં હું આગળ ના વધ્યો, મેં પછી લો જ ચૂઝ કર્યું. ઓકે. ફેમિલીનો તમારી જર્નીમાં કેવો સપોર્ટ હતો? ફેમિલીનો તો સપોર્ટ ઓબ્વિયસલી બહુ જ ઇનવેલ્યુએબલ સપોર્ટ હોય છે. ઓકે. એનું ઘણો વધારે સપોર્ટ. અને ઘરેથી જ એક ઇન્સ્પિરેશન હતું કે ભાઈ મારે આગળ વધવું છે આમાં સિવિલ સર્વિસીસમાં? સિવિલ સર્વિસીસમાં મારા ફાધર ક્લાસ 2 ઓફિસર છે, ઓકે, કમિશનર ઓફ સ્કૂલ્સમાં છે અત્યારે. ઓકે. તો એમણે થોડો આઈડિયા તો મને પહેલાંથી આપેલો ઓકે, કે આવી રીતે હોય છે એમ. 1-2 ઓફિસર્સને પણ અમે શરૂઆતમાં મળેલા. તે વખતથી થોડું ઇન્સ્પિરેશન તો રહેતું જ હતું. ઓકે. પ્લસ બીજો પણ સપોર્ટ હોય જ, મેન્ટલી Okay, yes, yes. ઇમોશનલ સપોર્ટ જે હોય, તો એ સપોર્ટ તો છે જ એમ, અને એ તો હતો જ. ઓકે. આપણે હવે આ ઇન્ટરવ્યૂ પૂરું કરીએ, પણ એ પહેલાં તમે સ્ટુડન્ટને કંઈક મોટિવેટ કરો કે જેથી એ લોકો તૈયારી કરે. કંઈક એવું કાવ્ય પંક્તિ, કોઈ સ્ટોરી? મોટિવેશનમાં તો કેવું છે કે હું મોટિવેટ તો ન કરી શકું, પણ હું પણ એટલું જ થોડુંક એમને આમ એક ચિંગારી ભરી દો એની અંદર. ના, હું એક જ વાત કહીશ કે જે એક મહાભારતનું કોટ છે કે કર્મણને વાદી કારસ્તે મા ફલેશુ કદાચિના. એનો મતલબ છે કે તમે જ્યારે કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરો છો તો તમે ખાલી કામ કરતા જાઓ, વન સ્ટેપ એટ અ ટાઈમ. યસ. કે અત્યારે આજે મારે શું કરવું છે, વીકલી જે યરલી ટાર્ગેટ તમારું એક્ઝામ ક્લિયર કરવાનું છે તો એને તમે મંથલીમાં બ્રેક કરો અને મંથલીને વીકલીમાં બ્રેક કરો. ઓકે. કે મારે આ મહિનાની અંદર 3 સબ્જેક્ટ કરવા છે તો મારે વીકમાં કેટલો કરવું પડશે ને આજે શું કરવું પડશે એમ. ઓકે. તો જ્યારે ડેઇલી ટાર્ગેટ અચીવ થશે ત્યારે વીકલી પણ થશે, મંથલી પણ થશે ને યરલી પણ થશે. પણ ડેઇલી નહીં થાય તો પછી કંઈ નહીં થાય. યસ, યસ. એટલે ડેઇલી બેઝિસમાં કામ કરતા રહો બસ, ડિસિપ્લિન સાથે. યસ. એટલે મારે કેવું હોય ને તો એ રીતે કહીશ કે કર્મ કરવાનું પેશન રાખો, કર્મ કરવાનું જનૂન રાખો, પણ એ કર્મનું પરિણામ તમારી ફેવરમાં કે આવશે કે નહીં આવેની ચિંતા ના કરતા. હા, બસ. ચિંતા કરશો સારી ને, રીતે તૈયારી કરેલી હશે તો કમસે કમ સેટિસ્ફેક્શન રહેશે કે મેં મારું બેસ્ટ આપ્યું હતું એમ. ધારો કે તમે આમાં પાસ ના થયા હો તો પાછી હતા જનૂનથી તૈયારી કરવા હા, માટે હું હજી 1 અટેમ્પ્ટ આપતો, હજી 1 કે 2 અટેમ્પ્ટ 6 એટેમ્પ્ટ આપત. 6 અટેમ્પ્ટની કદાચ પર્સનલી મારી તાકાત અત્યાર સુધી તો હું એવું કહી ના શકું, પણ પછી મારે બેકઅપ એક્ઝિક્યુટ મતલબ યસ, યસ. જીપીએસસી પણ આપવી પડતી કે જ્યુડિશિયરી પણ આપવી પડતી, પછી આપત જોબ સાથે આપત. ઓકે. સાહેબે બહુ જ નાની ઉંમરમાં ઓલ ગુજરાત તો નહીં પણ ઓલ ઇન્ડિયા 183મો રેન્ક મેળવ્યો છે. અને આપણે એવી જ ઈચ્છા કરીએ કે હમણાં જે એમણે એટેમ્પ્ટ આપ્યો છે એમાં એમને સારી કેડર મળે, અને આપણે એવી શુભેચ્છાઓ આપીએ સાહેબને કે આ વખતે આઈપીએસ ઇન્ડિયન પોલીસ સર્વિસમાં ગુજરાત કેડર જ મળી જાય અને તમને અહીંયા મોટિવેશન આપતા રહે. એમની સ્પીચ ને એનાથી તમે થોડા ઘણા ઇન્સ્પાયર થાવ, કંઈક શીખો. મેઇન વસ્તુ તો શીખવાની છે કે ભાઈ સ્ટ્રેટેજી શું હતી. તમે બી કોઈ ટોપર પાસેથી જે તે સમય શીખાશો. તો અહીંયા આપણે આ ઇન્ટરવ્યૂ રાખીએ છીએ. સાહેબનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સાહેબ ખૂબ આભાર કે તમે અહીંયા આવી અને તમારો ટાઈમ જે છે આપ્યો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.